हेलो फ्रेंड्स, वेलकम टू आईसीएस ना डिजिटल प्लेटफॉर्म पर हूँ यज्ञेश डोबरिया आपनु हार्दिक स्वागत करूँ छूँ। तो विद्यार्थी मित्रों, આજે આપણે ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન કઈ રીતે થયું અને યુરોપિયન પ્રજા કે જે ભારતમાં વેપારી પ્રજા તરીકે આવી હતી, વેપાર કરવા આવી હતી, તો એ ભારતમાં શાસક કઈ રીતે બની ગઈ, ભારતમાં પોતાની સત્તા કઈ રીતે સ્થાપી, એનો આપણે આજે પરિચય લેવાના છે વિદ્યાર્થી મિત્રો। તો શરૂઆત કરીએ આપણે। હવે એક સમય એવો હતો કે ભારતના મરી, મસાલા, તેજાના, મલમલ, ગળી, સુતરાઉ કાપડ, બરાબર છે, આ ઉપરાંત આપણા હસ્ત અને ગૃહ ઉદ્યોગોની વસ્તુઓની યુરોપના બજારમાં ખૂબ મોટા પ્રમાણમાં માંગ હતી। હવે ભારતથી યુરોપ વસ્તુ જળ માર્ગે અથવા જમીન માર્ગે જતી અને એનું વચલું સ્ટેશન હતું કોન્સ્ટેનોપલ। હવે કોન્સ્ટેનોપલ થઈને જ તે ભારતની વસ્તુ યુરોપમાં જતી, બરાબર છે। એટલે કે યુરોપ અને ભારત વચ્ચેનો મધ્યસ્થ રસ્તો હતો કોન્સ્ટેનોપલનો રસ્તો। પરંતુ ઈસવીસન 1453માં તુર્ક મુસ્લિમોએ કોન્સ્ટેનોપલ જીતી લીધું। હવે તુર્ક મુસ્લિમોએ કોન્સ્ટેનોપલ જીતી લીધું, જેથી યુરોપમાંથી ભારતમાં આવવાનો જે રસ્તો હતો એ બંધ થઈ ગયો, અથવા યુરોપમાંથી ભારતમાં આવવાનો જે માર્ગ હતો એ બંધ થઈ ગયો। હવે યુરોપના લોકોને આપણી વસ્તુ વગર ચાલે એમ હતું જ નહીં। એને આપણી ગળી, મસાલા, મલમલ, સુતરાઉ કાપડ, આપણી હેન્ડક્રાફ્ટની વસ્તુઓ વગર ચાલે એમ હતું જ નહીં। એટલે ફરજિયાત રીતે એને ભારત આવવાનો બીજો રસ્તો શોધવો પડશે, કારણ કે આ કોન્સ્ટેનોપલવાળો રસ્તો તો બંધ થઈ ગયો, કારણ કે એ રસ્તો તો 1453માં તુર્ક મુસ્લિમોએ કોન્સ્ટેનોપલ જીતી લીધું અને આ રસ્તો યુરોપ માટે બંધ થઈ ગયો। એટલે યુરોપે ભારત આવવા માટે એક નવો જળમાર્ગ શોધવાની ફરજ પડી અને એ જળમાર્ગ શોધતા અનેક યુરોપિયન પ્રજા ભારતમાં આવી વેપાર માટે, અને ધીરે કરતાં આપણી આંતરિક ફૂટનો ફાયદો ઉઠાવીને એ આપણા દેશમાં શાસન જમાઈ લીધું। તો કઈ રીતે આપણે શરૂઆત કરીએ, જોજો પહેલો પ્રશ્ન યાદ રાખજો, કોન્સ્ટેનોપલ ક્યારે જીતી લીધું તુર્ક મુસ્લિમોએ, તો કે 1453માં। આ પણ યાદ રાખવા જેવી વસ્તુ છે। હવે ઈસવીસનની 13મી સદીથી 16મી સદીમાં યુરોપમાં ધાર્મિક સુધારા આવ્યા, નવજાગૃતિ થઈ, સામાજિક સુધારા આવ્યા, આ ઉપરાંત ભૌતિક સંશોધનોનો એક પરિવર્તન આવ્યું, ભૌતિક શોધખોળો શરૂ થઈ, બરાબર છે। શોધખોળનો યુગ। મસાલા દ્વીપ તરીકે ઓળખાતા ઇન્ડોનેશિયાની આસપાસના પ્રદેશો એ સમય ઈસ્ટ ઇન્ડિઝ તરીકે ઓળખાતા હતા। વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, ઈસ્ટ ઇન્ડિઝ તરીકે કયો પ્રદેશ ઓળખાતો હતો, તો મસાલા દ્વીપ તરીકે જે ઇન્ડોનેશિયા ઓળખાય છે, ઇન્ડોનેશિયાની આસપાસનો પ્રદેશ ઈસ્ટ ઇન્ડિઝ તરીકે ઓળખાતો હતો। હવે ભારત, મેં તમને કીધું એમ, ભારત આવવાના જળમાર્ગની શોધ શા માટે કરવી પડી, કારણ કે 1453 તુર્ક મુસ્લિમોએ કોન્સ્ટેનોપલ જીતી લીધું, જેથી યુરોપથી ભારત આવવાનો રસ્તો, માર્ગ બંધ થઈ ગયો। ફરજિયાત યુરોપવાસીઓએ ભારત સાથે વેપાર કરવો હોય તો એક નવો માર્ગ શોધવો પડે, અને એ શોધ શરૂ થઈ ગઈ। ભારત આવવા માટેના નવા જળમાર્ગની શોધ શરૂ થઈ ગઈ। ભારત આવવાના જળમાર્ગની શોધ માટે ઘણા સાહસવીરોએ પ્રયત્ન કર્યા। જોજો, ઘણા બધા યુરોપિયન સાહસવીરોએ પ્રયત્ન કર્યા ભારત આવવાના જળમાર્ગની શોધ કરવા માટે, જેમાં બાર્થોલોમ્યુ ડાઇસ, બરાબર, જેને કેપ ઓફ ગુડ હોપ ભૂશીરની શોધ કરી, યાદ રાખજો, બાર્થોલોમ્યુ ડાઇસ, એને કઈ ભૂશીરની શોધ કરી, કેપ ઓફ ગુડ હોપ ભૂશીરની શોધ કરી। આ પ્રશ્ન પૂછી શકાય કે બાર્થોલોમ્યુ ડાઇસે કઈ ભૂશીરની શોધ કરી, તો કે કેપ ઓફ ગુડ હોપ નામની ભૂશીરની શોધ કરી। આ ઉપરાંત ક્રિસ્ટોફર કોલમ્બસ, બરાબર, એને સ્પેનના રાજાની આર્થિક મદદથી નવો જળમાર્ગ શોધવાની સાહસ યાત્રા શરૂ કરી। જોજો, ક્રિસ્ટોફર કોલમ્બસ એ કયા દેશનો નાવિક હતો, આવો પ્રશ્ન પણ પૂછાઈ ગયેલો છે, તો કે સ્પેનનો। ક્રિસ્ટોફર કોલમ્બસ એ સ્પેનનો સાહસવીર હતો અથવા નાવિક હતો। એને પોતાના સ્પેનના રાજા છે એની આર્થિક મદદથી ભારત આવવા માટેનો નવો જળમાર્ગ શોધવાની સાહસ યાત્રા શરૂ કરી અને 1492માં એટલાન્ટિક સમુદ્રમાં આવેલ વર્તમાન વેસ્ટ ઇન્ડિઝ ટાપુ પાસે આવીને અટકી ગઈ। જોજો, ક્રિસ્ટોફર કોલમ્બસે ભારત આવવા માટેની યાત્રા ચાલુ કરી, એ યાત્રા 1492માં જે એટલાન્ટિક સમુદ્રમાં વેસ્ટ ઇન્ડિઝ ટાપુ આવેલો છે, વેસ્ટ ઇન્ડિઝ ટાપુ એની યાત્રા યાત્રા છે અટકી ગઈ, મતલબ એ ક્રિસ્ટોફર કોલમ્બસ વેસ્ટ ઇન્ડિઝ ટાપુ પર આવીને અટકી ગયો, બરાબર છે। અને આ કોલમ્બસ આખી જિંદગી એવું માનતો રહ્યો કે ભાઈ એને
ભારતની શોધ કરી, પણ ખરેખર ભારત દેશ નહોતો. કયો દેશ હતો? વેસ્ટ ઇન્ડિઝ હતો. બરાબર છે. પોર્ટુગીઝ નાવિક વાસ્કો દ ગામા એને ભારત આવવાના જળમાર્ગની શોધ કરી. આ પ્રશ્ન આપણે કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે કે પોર્ટુગીઝ નાવિક વાસ્કો દ ગામાએ ભારત આવવાના જળમાર્ગની શોધ કરી હતી. પ્રશ્ન એવી રીતના પૂછાય કે કોને ભારત આવવાના જળમાર્ગની શોધ કરી હતી? તો કે પોર્ટુગીઝ નાવિક વાસ્કો દ ગામાએ ભારત આવવાના જળમાર્ગની શોધ કરી હતી. બરાબર છે. ક્યારે? ઈસવીસન 1498માં. યાદ રાખજો. બરાબર છે. ઈસવીસન 1498માં પોર્ટુગીઝ નાવિક વાસ્કો દ ગામા ભારત આવી પહોંચ્યો હતો. પરીક્ષામાં પૂછાય વાસ્કો દ ગામા ક્યારે ભારત આવી પહોંચ્યો હતો? 1498માં. અથવા એવો પ્રશ્ન પૂછી શકાય કે વાસ્કો દ ગામા એ કયા દેશનો નાવિક હતો? તો વાસ્કો દ ગામા એ પોર્ટુગેઝ અથવા તો પોર્ટુગલ દેશનો નાવિક હતો. આવો પ્રશ્ન પૂછી શકાય. ભારતીય ખલાસીની મદદથી એ ભારતના પશ્ચિમ કિનારે આવેલા કાલિકટ બંદરે પહોંચ્યો. હવે અહીંયા નામ આપ્યું ભારતીય ખલાસીની મદદથી. ભારતીય ખલાસી જેનું નામ છે કાનજી માલમ. બરાબર છે. કાનજી માલમ નામનો ભારતીય ખલાસી જે કચ્છનો જ હતો. જોજો, કચ્છનો ખલાસી જેનું નામ હતું કાનજી માલમ. આ કાનજી માલમની મદદથી વાસ્કો દ ગામા ભારત સુધી પહોંચ્યો. જો વાસ્કો દ ગામાને કાનજી માલમ નામનો ભારતીય ખલાસી મળ્યો ન હોત ને તો ત્યાં એ કોઈ દિવસ ભારત સુધી પહોંચી શકે એમ જ નહોતો. તો કાનજી માલમ નામનો ભારતીય ખલાસી છે એની મદદથી એ કાલિકટ બંદરે પહોંચ્યો હતો. વાસ્કો દ ગામા સૌથી પહેલા કયા બંદર પર ઉતર્યો હતો? તો કે કાલિકટ બંદર પર ઉતર્યો હતો. વિદ્યાર્થી મિત્રો, હવે પોર્ટુગીઝો ભારતમાં આવનાર સૌથી પહેલી યુરોપિયન પ્રજા હોય તો પોર્ટુગીઝ. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, ભારતમાં આવનાર સૌથી પહેલી પોર્ટુગીઝ પ્રજા હતી. બરાબર છે. હવે ઈસવીસન 1556માં ભારતનું પહેલું પ્રિન્ટિંગ પ્રેસ કોને? પોર્ટુગીઝોએ ગોવામાં સ્થાપિત કર્યું હતું. યાદ રાખજો, કોને? પોર્ટુગીઝોએ ગોવામાં સૌથી પહેલું પ્રિન્ટિંગ પ્રેસ સ્થાપ્યું હતું. બરાબર છે. ક્યારે? 1556માં. હવે પોર્ટુગીઝોએ 1503માં કોચીન કેરળમાં પોતાની પહેલી ફેક્ટરી સ્થાપી. આ પ્રશ્ન આપને પૂછી શકાય કે પોર્ટુગીઝોએ ભારતમાં સૌથી પહેલી ફેક્ટરી ક્યાં સ્થાપી હતી? તો કે પોર્ટુગીઝોએ ભારતમાં સૌથી પહેલી ફેક્ટરી ક્યાં સ્થાપી હતી? કોચીન એટલે કે કેરળમાં સ્થાપી હતી. બરાબર છે. યાદ રાખજો. ક્યારે? ઈસવીસન 1503માં. હવે પોર્ટુગીઝો એમના આગમનથી અનાનસ, પપૈયું, દૂધી, બટાકા અને તમાકુની ભારતને દેન મળી. મતલબ પોર્ટુગીઝો તો આવ્યા, સાથે સાથે દૂધી, તમાકુ, અનાનસ, બટાકા અને પપૈયું આ બધું લઈને આવ્યા. મતલબ આ બધા પાક લઈને આવ્યા. આ બધા પાકોની ભારતને દેન મળી. આ પ્રશ્ન આપણે PSI 2015માં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે કે કઈ પ્રજાના આગમનથી ભારતને અનાનસ, પપૈયું, દૂધી, બટાકા અને તમાકુની દેન મળી? તો કે પોર્ટુગીઝોના આગમનથી આપને અનાનસ, પપૈયું, દૂધી, બટાકા અને તમાકુની દેન મળી હતી. બરાબર. હવે પોર્ટુગીઝો ભારતમાં સૌ પ્રથમ આવનાર યુરોપિયન પ્રજા હતી અને એને 1961માં બરાબર છે, સોરી 1961 નહીં પરંતુ 1561માં ગોવા છોડીને 1961 જ આવશે વિદ્યાર્થી મિત્રો. એને 1961માં ગોવા છોડીને છેલ્લે ગયા હતા. જોજો, સૌથી પહેલાં આવ્યા હતા પોર્ટુગીઝો ભારતમાં, સૌથી પહેલાં આવ્યા હતા. સૌથી પહેલાં આવનાર પ્રજા પોર્ટુગીઝ અને સૌથી છેલ્લે જનાર પ્રજા પણ પોર્ટુગીઝ. એ 1961માં ગોવા છોડીને છેલ્લે ગયા હતા. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો. કર્ટાઝ જે પોર્ટુગીઝો દ્વારા વેપારીઓને અપાયેલ પરવાનો છે. જોજો, કર્ટાઝ એ શું છે એવું પૂછી શકાય. તો કર્ટાઝ એ પોર્ટુગીઝો દ્વારા વેપારીઓને આપવામાં આવેલો પરવાનો છે. હવે જોજો, પોર્ટુગીઝો જે ભારતમાં સૌથી પહેલાં આવ્યા હતા અને 1961માં ગોવા છોડીને સૌથી છેલ્લે ગયા. તો પોર્ટુગીઝ પ્રજા એ ભારતમાં સૌથી પહેલાં આવવાવાળી પ્રજા અને સૌથી છેલ્લે જવાવાળી પ્રજા 1961માં. અંગ્રેજો તો 1947માં જતા રહ્યા હતા. અંગ્રેજો પછી પોર્ટુગીઝો 1961માં ગોવા છોડીને ગયા. એટલે સૌથી પહેલાં આવવાવાળી પ્રજા એ પોર્ટુગીઝ ને સૌથી છેલ્લે જવાવાળી પ્રજા પણ પોર્ટુગીઝ હતી. બરાબર છે. કર્ટાઝ જે પોર્ટુગીઝો દ્વારા વેપારીઓને અપાયેલ પરવાનો હતો. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, કર્ટાઝ શું છે? તો પોર્ટુગીઝો દ્વારા વેપારીઓને જે વેપાર કરવાનો પરવાનો અથવા પોર્ટુગીઝ વેપારીઓને જે વેપાર કરવાનો પરવાનો મળ્યો ને એને કર્ટાઝ નામથી ઓળખવામાં આવે છે. હવે સૌથી પહેલાં પેડ્રો અલ્બ્રેઝ ક્રેબાલ
તે ભારતમાં આવનાર બીજો પોર્ટુગીઝ. પહેલો પોર્ટુગીઝ કોણ હતો? તો કે વાસ્કો દ ગામા. વાસ્કો દ ગામા એ ભારતમાં આવનાર પહેલો પોર્ટુગીઝ હતો. અને બીજો પોર્ટુગીઝ કોણ હતો? પેડ્રો અલ્બ્રેઝ કેરાબાલ એ ભારતમાં આવનાર બીજો પોર્ટુગીઝ હતો. બરાબર. જે 31 ડિસેમ્બર 1500ના રોજ ભારતમાં આવ્યો હતો. આ પ્રશ્ન પૂછાય નહીં પણ તો આપણે લઈ લઈએ જસ્ટ ફોર ઇન્ફોર્મેશન. યાદ રાખજો, બીજો પોર્ટુગીઝ કોણ આવ્યો? પેડ્રો અલ્બ્રેઝ કેરાબાલ, જે ભારતમાં આવનાર બીજો પોર્ટુગીઝ હતો. 31 ડિસેમ્બર 1500ના રોજ આવ્યો હતો. હવે આગળ ફ્રાન્સિસ્કો ડી અલ્મેડા 1505 થી 1509 તે પ્રથમ પોર્ટુગીઝ ગવર્નર હતો. યાદ રાખજો, ભારતનો પ્રથમ પોર્ટુગીઝ ગવર્નર કોણ? પરીક્ષામાં પૂછી શકાય. તો ભારતનો પ્રથમ પોર્ટુગીઝ ગવર્નર હતો ફ્રાન્સિસ્કો ડી અલ્મેડા. ફ્રાન્સિસ્કો ડી અલ્મેડા એ ભારતનો પ્રથમ પોર્ટુગીઝ ગવર્નર હતો, જે 1505માં ભારતમાં આવ્યો અને 1509 સુધી એ રહ્યો હતો. બરાબર છે, 1505 થી 1509. હવે એને ભારતમાં શાંત જળની નીતિ અપનાવી હતી. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, શાંત જળની નીતિ અપનાવનાર પોર્ટુગીઝ ગવર્નર કયો હતો? તો કે ફ્રાન્સિસ્કો ડી અલ્મેડા. એને શાંત જળની નીતિ અપનાવી હતી. હવે અલ્ફાન્સો ડી અલ્બુકર્ક. અલ્ફાન્સો ડી અલ્બુકર્ક એ બીજો પોર્ટુગીઝ ગવર્નર હતો. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે ઈસવીસન 1500માં ભારતમાં આવનાર બીજો પોર્ટુગીઝ ગવર્નર કોણ હતો? તો કે અલ્ફાન્સો ડી અલ્બુકર્ક. અલ્ફાન્સો ડી અલ્બુકર્ક એ ભારતમાં આવનાર બીજો પોર્ટુગીઝ ગવર્નર હતો. અને એને ભારતમાં પોર્ટુગીઝ સત્તાનો વાસ્તવિક સ્થાપક મનાય છે. પ્રશ્ન પૂછી શકાય કે ભારતમાં પોર્ટુગીઝ સત્તાનો વાસ્તવિક સ્થાપક કોણ? તો અલ્બુકર્ક. બરાબર છે, અલ્ફાન્સો ડી અલ્બુકર્ક છે એ ભારતમાં પોર્ટુગીઝ સત્તાનો વાસ્તવિક સ્થાપક મનાય છે. એમને પોર્ટુગીઝોનું વડું મથક કોચીન બનાવ્યું. યાદ રાખજો, પોર્ટુગીઝોનું વડું મથક કયું છે? તો કે કોચીન એ પોર્ટુગીઝોનું વડું મથક છે. હવે એને 1510માં બીજાપુરના શાસક યુસુફ આદિલ શાહ પાસેથી ગોવા છીનવી લીધું. યાદ રાખજો, સૌથી પહેલી જીત પોર્ટુગીઝોની હોય ને તો એ ગોવા પરની જીત. ગોવા ઉપર એને 1510માં જીત મેળવી લીધી. બરાબર છે. બીજાપુરનો શાસક યુસુફ આદિલ શાહ છે, યુસુફ આદિલ શાહ પાસેથી ગોવા જીતી લીધું. કોને? તો કે પોર્ટુગીઝોએ. યાદ રાખજો, એમાં પણ કયો ગવર્નર? અલ્ફાન્સો ડી અલ્બુકર્ક નામના ગવર્નરે બીજાપુરના શાસક યુસુફ આદિલ શાહ પાસેથી ગોવા જીતી લીધું હતું. હવે એની વિશિષ્ટતા શું હતી આના શાસનની? તો એની સાથે પ્રસિદ્ધ સંત ફ્રાન્સિસ્કો ઝેવિયર ભારત આવ્યા હતા. યાદ રાખજો, ભારતમાં જે ફ્રાન્સિસ ઝેવિયર જે પ્રસિદ્ધ સંત છે ખ્રિસ્તી ધર્મના, એ ભારતમાં આવ્યા હતા પોર્ટુગીઝો સાથે. આપને પ્રશ્ન પૂછી શકાય અને પૂછાયેલો છે પ્રશ્ન કે નીચેનામાંથી કઈ પ્રજાની સાથે અથવા કઈ યુરોપિયન પ્રજા સાથે પ્રસિદ્ધ સંત ફ્રાન્સિસ્કો ઝેવિયર ભારતમાં આવ્યા હતા? તો પ્રસિદ્ધ સંત ફ્રાન્સિસ્કો ઝેવિયર એ પોર્ટુગીઝ સાથે ભારતમાં આવ્યા હતા. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, તેને સેન મોડા એટલે કે મદ્રાસ, હુગલી એટલે કે બંગાળ અને દીવ જે કાઠિયાવાડમાં આવેલું છે એમાં પોર્ટુગીઝ વસાહતોની સ્થાપના કરી હતી. કોને? અલ્ફાન્સો દી અલ્બુકર્કે મદ્રાસ, બંગાળ અને દીવ જે કાઠિયાવાડમાં આવેલું છે એમાં પોર્ટુગીઝ વસાહતોની સ્થાપના કરી હતી. નીનુ ડી કુન્હા ઈસવીસન 1530માં એમને કોચીની જગ્યાએ ગોવાને પોતાની રાજધાની બનાવી હતી. યાદ રાખજો, પોર્ટુગીઝોની રાજધાની તો કોચીન હતી, પરંતુ કોચીનને વડું મથક બનાવ્યું હતું કોને? તો કે આલ્ફાન્સો ડી અલ્બુકર્ક. જ્યારે નીનુ ડી કુન્હા છે એને કોચીનની જગ્યાએ ગોવાને પોતાની રાજધાની બનાવી. પરીક્ષામાં પૂછાય, યાદ રાખજો, કયા પોર્ટુગીઝ ગવર્નરે અથવા કયા પોર્ટુગીઝે કોચીનની બદલે ગોવાને રાજધાની બનાવી? તો નીનુ ડી કુન્હા. બરાબર, એને પોર્ટુગીઝોની રાજધાની કોચીની જગ્યાએ ગોવા બનાવી હતી. હવે ડચ જે હોલેન્ડવાસી હતા, જેને વલંદાઓ પણ કહેવાય, પોર્ટુગીઝો એને ફિરંગી કહેવાય. જ્યારે ડચ પ્રજા જે હોલેન્ડવાસી હતી, જેને આપણે વલંદા પણ કહીએ છીએ, ઈસવીસન 1600માં ડચ સંસદ દ્વારા હોલેન્ડની જે નાની નાની વેપારી કંપનીઓ હતી એને જોડીને ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરવામાં આવી. જોજો, તો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે કે ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે કરવામાં આવી? તો ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ઈસવીસન 1600માં કરવામાં આવી હતી. યાદ રાખજો. હવે ડચ લોકો ભારતમાં શા માટે આવ્યા હતા? એનો ઉદ્દેશ શું હતો? બે ઉદ્દેશ. પહેલો ઉદ્દેશ, એની અગાઉ આવેલી પ્રજા એટલે કે પોર્ટુગીઝ પ્રજા છે એના વેપાર વાણિજ્યને તોડી નાખવું. અને બીજું, મસાલા દ્વીપ તરીકે ઓળખાતું જે ઇન્ડોનેશિયા છે
એના મસાલાના સમૃદ્ધ કેન્દ્ર જેવા કે જાવા અને સુમાત્રા ટાપુ છે એની ઉપર પોતાનો અધિકાર સ્થાપવો, એટલે કે એ જાવા અને સુમાત્રા ટાપુ ઉપર જે પણ કંઈ મસાલાનું ઉત્પાદન થાય એની ઉપર એક જ લોકોનો અધિકાર, ડચ લોકોનો, એ અધિકાર સ્થાપવા માટે અને પોર્ટુગીઝોનું વેપાર વાણિજ્ય છે એને તોડવા માટે જ ડચ લોકો ભારતમાં આવ્યા હતા. તો પહેલો પોર્ટુગીઝ કોણ જે ભારતમાં આવ્યો? તો વાસ્કો દ ગામા, એ આપણને ખબર છે. પણ પહેલો ડચ કોણ કે જે ભારતમાં આવ્યો? બહુ ઓછા લોકો જાણતા હશે. તો કાર્નેલિસ દેહસ્તમાન નામનો વ્યક્તિ છે, કાર્નેલિસ દેહસ્તમાન. આ પહેલો ડચ યાત્રી છે જે ભારતમાં આવ્યો હતો. બરાબર છે. ક્યારે? તો કે 1596માં. વાસ્કો દ ગામા 1498માં આવ્યો હતો, જે પોર્ટુગીઝ નાવિક હતો. જ્યારે ડચ નાવિક જેનું નામ છે કાર્નેલિસ દેહસ્તમાન, એ 1596 એટલે કે પોર્ટુગીઝોના આગમનના 100 વર્ષ પછી ભારત પહોંચ્યો હતો. યાદ રાખજો. બરાબર છે. હવે વારહેગ ડચ નેવીનો નાયક. બરાબર છે. ડચ નેવીનો નાયક હતો. 1605માં એને મછલીપટ્ટનમમાં પહેલું ડચ કારખાનું નાખ્યું અને પેનોપોલી એટલે કે નિઝામપટ્ટનમમાં બીજું કારખાનું નાખ્યું. તો આપને પ્રશ્ન પૂછાય, પહેલું ડચ કારખાનું બરાબર ક્યારે સ્થાપવામાં આવ્યું? તો કે 1605માં. કઈ જગ્યાએ? મછલીપટ્ટનમમાં. તો ડચ લોકોએ સૌથી પહેલું કારખાનું મછલીપટ્ટનમમાં 1605માં સ્થાપ્યું અને બીજું કારખાનું ક્યાં સ્થાપ્યું? તો કે નિઝામપટ્ટનમમાં સ્થાપ્યું. બરાબર છે. હવે પોર્ટુગીઝો સાથે સંઘર્ષ. આપને ખબર જ હતી, ડચ લોકો એ જ હેતુથી આવ્યા હતા કે પોર્ટુગીઝોનું વેપાર વાણિજ્ય તોડી નાખવું. એટલે સ્વાભાવિક રીતે ડચનો પોર્ટુગીઝ લોકો સાથે તો સંઘર્ષ થવાનો જ છે. તો ઈસવીસન 1658માં ડચોએ પોર્ટુગીઝો પાસેથી શ્રીલંકા જીતી લીધું. જોજો વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો. ડચોએ પોર્ટુગીઝો પાસેથી શ્રીલંકા ક્યારે જીતી લીધું? 1658માં. ઈસવીસન 1658માં ડચ લોકોએ પોર્ટુગીઝો પાસેથી શ્રીલંકા જીતી લીધું. એક વસ્તુ યાદ રાખજો, પરીક્ષામાં પૂછી શકાય. હવે આગળ એ પહેલાં જોઈએ આપણે પુલિકટમાં જે ડચ કારખાનું છે એને ગોલ્ડ્રિયાનો કિલ્લો કહેવાય. પરીક્ષામાં પૂછાય કે ગોલ્ડ્રિયાનો કિલ્લો કોને કહેવાય? તો પુલિકટમાં ડચ લોકોનું જે કારખાનું હતું એને ગોલ્ડ્રિયાનો કિલ્લો કહેવાય. અને હુગલીનું જે કારખાનું છે ડચ લોકોનું, જે હુગલીનું કારખાનું છે એને ગુસ્તામ્બુલ ફોર્ટ તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, ગોલ્ડ્રિયાનો કિલ્લો. આ પણ મહત્વનો પ્રશ્ન છે. ગોલ્ડ્રિયાનો કિલ્લો કોને બંધાવેલો હતો? તો કે ડચ લોકોને. ક્યાં આવેલો છે? તો કે પુલિકટ માં આવેલો છે. બરાબર. પુલિકટમાં જે ડચ કારખાનું આવ્યું એને ગોલ્ડ્રિયાનો કિલ્લો કહેવાય. અને ચિનસુરા એટલે કે હુગલીનું જે ડચ લોકોનું કારખાનું છે એને ગુસ્તામ્બુલ ફોર્ટ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. બંગાળામાં પીપલી ખાતે પહેલી ડચ ફેક્ટરી સ્થાપવામાં આવી હતી. પહેલી ડચ ફેક્ટરી ક્યાં? બંગાળામાં પીપલી ખાતે પહેલી ડચ ફેક્ટરી સ્થાપવામાં આવી હતી. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ વેદરાનું યુદ્ધ. ઈસવીસન 1759માં અંગ્રેજોએ ડચને વેદર એટલે કે પશ્ચિમ બંગાળના યુદ્ધમાં પરાજિત કર્યા હતા. જોજો, ઈસવીસન ક્યારે? 1759માં અંગ્રેજોએ ડચને વેદર નામનો એક પ્રદેશ છે જે ક્યાં આવેલો છે? પશ્ચિમ બંગાળમાં આવેલો છે. આ વેદરાના યુદ્ધમાં પરાજિત કર્યા. અંગ્રેજોએ ડચને પરાજિત કર્યા 1759માં. અને ડચ લોકોની ભારતમાં તમામ ગતિવિધિઓનો અંત આવ્યો. એટલે કે ડચ નામની જે પ્રજા ભારતમાં આવી હતી એની તમામ ગતિવિધિઓનો અંત 1759 વેદરાના યુદ્ધ પછી આવી ગયો. બરાબર છે. આ વેદરાનું યુદ્ધ છે એ અંગ્રેજો જીતી ગયા ડચ લોકો સામે. એટલે ડચ લોકોએ બધી જ એની માયાજાળ હકેલીને ભારતમાંથી જતા રહ્યા. તો ભારતમાંથી ડચ પ્રજા 1759માં પૂરું થઈ ગયું એનું કામકાજ. બરાબર છે. કારણ કે ડચ લોકો વેદરાના યુદ્ધમાં અંગ્રેજો સામે હારી ગયા હતા. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો. હવે અંગ્રેજો, બ્રિટિશર્સ. ભારતમાં સૌથી વધુ શાસન કરનારી પ્રજા હોય તો બ્રિટિશર્સ સૌથી વધુ વર્ષ આમ જોવા જઈએ તો. બરાબર છે. મોટા ભાગના પ્રદેશોમાં. બાકી તો પોર્ટુગીઝ આવશે. તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો ઇતિહાસ જોઈએ. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની, બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કઈ રીતે થઈ? તો ઇંગ્લેન્ડના મર્ચન્ટ એડવેન્ચર્સ એટલે કે સાહસિકોની વેપારી મંડળી, ઇંગ્લેન્ડના જે વેપારી સાહસિકો હતો એમની એક મંડળી હતી. એમને એક જૂથ બનાવ્યું અને જૂથને નામ આપ્યું મર્ચન્ટ એડવેન્ચર્સ. આ મર્ચન્ટ એડવેન્ચર્સ નામનું એક વેપારી જૂથ બન્યું અને આ વેપારી જૂથ પાછળથી ઈસ્ટ ઇન્ડિયા કંપની તરીકે ઓળખાણું. ઈસવીસન 1600માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ. યાદ રાખજો,
ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઈ? પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો ઈસવીસન 1600માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ. રોયલ ચાર્ટર એક્ટ, આ રોયલ ચાર્ટર એક્ટ શું છે? આ ઇંગ્લેન્ડની સંસદે તે 31 ડિસેમ્બર 1600ના રોજ રોયલ ચાર્ટર એક્ટ પાસ કર્યો. આ એક્ટ મુજબ, રોયલ ચાર્ટર એક્ટ મુજબ ઇંગ્લેન્ડના વેપારીઓ ભારત સહિતના કોઈ પણ પૂર્વીય દેશની સાથે વેપાર કરી શકશે અથવા તો વેપાર કરવાનો એક અધિકાર આપવામાં આવ્યો. જોજો, કોને આપવામાં આવ્યો? ઇંગ્લેન્ડના વેપારીઓને, ઇંગ્લેન્ડની કંપનીઓને ભારત સહિત પૂર્વીય દેશો સાથે વેપાર કરવાનો અધિકાર આપવામાં આવ્યો. કયા કાયદા દ્વારા? રોયલ ચાર્ટર એક્ટ દ્વારા. અને આ કાયદો ક્યારે ઘડાનો ઇંગ્લેન્ડની સંસદમાં ક્યારે પાસ થયો? તો કે 31 ડિસેમ્બર 1600ના રોજ રોયલ ચાર્ટર એક્ટ પાસ થયો. અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના પણ 1600માં જ થઈ. યાદ રાખજો, પરીક્ષામાં પૂછાય. રોયલ ચાર્ટર એક્ટ જે ઇંગ્લેન્ડના વેપારીઓને ભારત સહિત પૂર્વીય દેશો સાથે વેપાર કરવાનો પરવાનો આપતો એક્ટ છે. બરાબર છે. હવે ભારતમાં બ્રિટિશરોનું આગમન કઈ રીતે થયું? તો સૌથી પહેલાં જ્હોન મિન્ડેન-હોલ ઈસવીસન 1599માં જમીન માર્ગે આવનાર પ્રથમ અંગ્રેજ કોણ હતો? જ્હોન મિન્ડેન-હોલ, કે જે 1599માં ભારતમાં આવ્યો હતો. યાદ રાખજો. તો આપણે પૂછી શકાય, ભારતમાં આવનાર પ્રથમ અંગ્રેજ કોણ હતો? તો ભારતમાં આવનાર પ્રથમ અંગ્રેજ હતો જ્હોન મિન્ડેન-હોલ, જે 1599માં ભારતમાં આવ્યો હતો. બરાબર છે. યાદ રાખજો, 1599માં ભારતમાં આવનાર પ્રથમ અંગ્રેજ કોણ? તો કે જ્હોન મિન્ડેન-હોલ, જે જમીન માર્ગે ભારત આવ્યો હતો. બરાબર છે. હવે જળ માર્ગે આવનાર કોણ? તો કે કેપ્ટન હોકિન્સ. બરાબર. હવે ઇંગ્લેન્ડના રાજા જેમ્સ પહેલાનો એક દૂત હતો, દૂતનું નામ કેપ્ટન હોકિન્સ. એ હેક્ટર નામના જહાજે સુરત આવ્યો. હેક્ટર નામના જહાજ સાથે ક્યાં આવ્યો? સુરત આવ્યો. તો પરીક્ષામાં પૂછાય, કેપ્ટન હોકિન્સ કે જે સૌ પ્રથમવાર જળ માર્ગે ભારતમાં આવનાર બ્રિટિશર અંગ્રેજ હતો, તો એના જહાજનું નામ શું? તો કે હેક્ટર. જોજો, આવું પૂછી શકાય, જહાજનું નામ પૂછી શકાય વિદ્યાર્થી મિત્રો. તો હેક્ટર નામનું જહાજ લઈને ભારતમાં આવ્યો. અને સૌ પ્રથમ અંગ્રેજો છે એનું જહાજ ક્યાં બંદરે ઉતર્યું હતું? તો કે સુરત બંદરે ઉતર્યું હતું. યાદ રાખજો, સૌ પ્રથમ અંગ્રેજોનું જહાજ સુરત બંદરે ઉતર્યું હતું. બરાબર છે. હવે પછી એને જહાંગીરનો જે આગ્રા સ્થિત દરબાર છે એમાં કેપ્ટન હોકિન્સ પહોંચ્યો. બરાબર છે. અંગ્રેજોનો જે કેપ્ટન હોકિન્સ, જે જહાજનો કેપ્ટન હતો, બરાબર છે, એ આગ્રાના જહાંગીરના દરબારમાં પહોંચ્યો. અને અહીંયા એને જહાંગીર બાદશાહ એ ફારસીમાં વાત કરી. કેપ્ટન હોકિન્સ જે બ્રિટિશર હતો, અંગ્રેજો હતો, છતાં એને જહાંગીર સાથે કઈ ભાષામાં વાત કરી? ફારસી ભાષામાં વાત કરી. હવે વિચાર કરો, જહાંગીર એ મુસ્લિમ રાજા હતો ને એની યારે ફારસીમાં વાત કરીને એટલે જહાંગીર ખુશ થઈ ગયો. ઓહો, અંગ્રેજ છે તોય ફારસીમાં વાત કરી, મજા આવી ગઈ. એને કેપ્ટન હોકિન્સને 400 મનસબ અને ઇંગ્લિશ ખાનની ઉપાધિ આપી દીધી. જોજો, કેપ્ટન હોકિન્સને આ જહાંગીરે કઈ કઈ ઉપાધિ આપી દીધી? 400 મનસબ અને ઇંગ્લિશ ખાનની ઉપાધિ આપી દીધી, કે ઇંગ્લિશ ખાનની ઉપાધિ આપી. અને સાથે સાથે કેપ્ટન હોકિન્સને ભારતમાં વેપાર કરવાની પરવાનગી આપી. તો પ્રશ્ન પૂછાય છે આપને, યાદ રાખજો, કે અંગ્રેજોને ભારતમાં વેપાર કરવાની મંજૂરી કોને આપી હતી? તો મુઘલ બાદશાહ જહાંગીર હતો. મુઘલ બાદશાહ જહાંગીરે કેપ્ટન હોકિન્સને ભારતમાં અથવા અંગ્રેજોને ભારતમાં વેપાર કરવાની પરવાનગી આપી હતી, છૂટ આપી હતી. હવે પ્રથમ કંપની ઈસવીસન 1612માં અંગ્રેજોએ પોર્ટુગીઝોને સુરતની નજીક વેલી હોલમાં પરાજિત કર્યા. અને જહાંગીરની મદદથી સુરતનો જે પશ્ચિમ છે, સુરત એ પશ્ચિમ ભારતમાં આવે, તમને ખબર હશે. તો પશ્ચિમ ભારતમાં પહેલી અંગ્રેજી કંપની સ્થાપિત કરી. ક્યારે? 6 ફેબ્રુઆરી 1613. યાદ રાખજો, તો અંગ્રેજોએ સૌથી પહેલી કંપની ક્યાં સ્થાપી? તો કે સુરતમાં. ક્યારે? તો કે 6 ફેબ્રુઆરી 1613માં. બરાબર છે. એ પહેલાં 1612માં અંગ્રેજોએ કોને હરાવી દીધા? પોર્ટુગીઝોને. કઈ બાજુ? સુરતની નજીક જે વેલી હોલ છે એમાં અંગ્રેજોએ પોર્ટુગીઝોને પરાજિત કર્યા. અને 6 ફેબ્રુઆરી 1613ના રોજ એને સુરતમાં પહેલી કંપની સ્થાપી. પરીક્ષામાં પૂછી શકાય કે પશ્ચિમ ભારતમાં અંગ્રેજોની સૌથી પહેલી કંપની ક્યાં સ્થપાઈ? તો કે સુરતમાં. સર થોમસ રો બ્રિટનના રાજા જેમ્સ પ્રથમનો દૂત હતો. 18 સપ્ટેમ્બર 1615ના રોજ ભારત આવ્યો. 10 જાન્યુઆરી 1661ના રોજ અજમેરમાં જહાંગીરના દરબારમાં હાજર થયો. યાદ રાખજો, 1616ના રોજ, બરાબર છે,
10 જાન્યુઆરી 1616ના રોજ અજમેરમાં જહાંગીરના દરબારમાં હાજર થયો અને એને પ્રયત્નોથી એટલે કે ટોમસ રોના પ્રયત્નોથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મુગલ સામ્રાજ્યના જેટલા પણ પ્રદેશો છે એ તમામ વિસ્તારમાં વેપાર કરવાનો અને કોઠિયા સ્થાપવાનો અધિકાર પ્રાપ્ત થયો. તો પરીક્ષામાં આપને પૂછી શકાય કે અંગ્રેજોને કોના પ્રયત્નથી અંગ્રેજોને મુગલ સામ્રાજ્યના તમામ વિસ્તારોમાં વેપાર કરવાનો અને કોઠીઓ સ્થાપવાનો પરવાનો પ્રાપ્ત થયો હતો. સર ટોમસ રોના અથવા સર થોમસ રો છે એના પ્રયત્નથી અંગ્રેજોને બરાબર છે મુગલ સામ્રાજ્યની તમામ વિસ્તારો હોય એમાં વેપાર કરવાનો અને કોઠીઓ સ્થાપવાનો પરવાનો પ્રાપ્ત થયો. અને આ પરવાનો કોને આપ્યો તો કે મુગલ બાદશાહ જહાંગીરે આપ્યો. યાદ રાખજો બરાબર, બધા પરવાના જહાંગીરે જ આપ્યા. વેપાર કરવાનો પરવાનગો કેપ્ટન હોકિન્સને જહાંગીરે આપ્યો હતો. સર ટોમસ રોને મુગલ સામ્રાજ્યના જેટલા વિસ્તારો એમાં વેપાર કરવાનો અને કોઠી સ્થાપવાનો પરવાનગો આપ્યો. હવે ફ્રાન્સિસ ડે ઈસવીસન 1639માં ફ્રાન્સિસ ડે ચંદ્રગીરીના રાજા પાસેથી મદ્રાસ પટ્ટા ઉપર મેળવું એટલે ભાડા ઉપર મેળવું. જોજો યાદ રાખજો, ઈસવીસન 1639માં ફ્રાન્સિસ ડે બરાબર એને ચંદ્રગીરીના રાજા પાસેથી મદ્રાસ નામનું એક ગામ હતું એ પટ્ટા ઉપર મેળવું અને 1640માં એને ફોર્ટ સેન્ટ જ્યોર્જની સ્થાપના કરી મદ્રાસમાં. જોજો ક્યારે ફોર્ટ સેન્ટ જ્યોર્જની સ્થાપના ક્યારે થઈ? પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો ફોર્ટ સેન્ટ જ્યોર્જની સ્થાપના થઈ 1640માં બરાબર છે. હવે સોનેરી ફરમાન, આ પ્રશ્ન પણ પૂછેલો છે પરીક્ષામાં એટલે મેં અહીંયા બોક્સમાં લખેલો છે કે ઈસવીસન 1632માં ગોલકુંડાના સુલતાને અંગ્રેજોને સોનેરી ફરમાન આપ્યું હતું. યાદ રાખજો ક્યારે? 1632માં ગોલકુંડાના જે સુલતાન છે એને અંગ્રેજોને સોનેરી ફરમાન આપ્યું હતું. અને આ સોનેરી ફરમાનને લીધે જે ભારતમાં વેપાર કરવા માટેની એને પરવાનગી મળી અથવા વેપાર કરવા માટેનો મોકળો માર્ગ મળ્યો. તો ભારતમાં અંગ્રેજોને સોનેરી ફરમાન આપનાર કોણ? તો કે ગોલકુંડાનો સુલતાન. એને અંગ્રેજોને સોનેરી ફરમાન આપ્યું હતું. હવે એંગ્લો ડચ વોર, અંગ્રેજો અને ડચ વચ્ચે ઇન્ડોનેશિયાના વેપાર મામલે અને ભારતની કોઠીઓ મામલે જે સતત સંઘર્ષ શરૂ થયો ઈસવીસન 1654થી 1667 સુધી આ સંઘર્ષ ચાલ્યો અને એને એંગ્લો ડચ વોર કહેવાય. તો આપને પ્રશ્ન પૂછાઈ ગયેલો છે કે એંગ્લો ડચ વોર એ કોની વચ્ચે હતી? તો કે અંગ્રેજો અને ડચ લોકો વચ્ચે એંગ્લો ડચ વોર હતી બરાબર છે. હવે ભારતમાં આવનાર સૌથી છેલ્લી પ્રજા એટલે કે ફ્રેન્ચ પ્રજા, ફ્રાન્સ પ્રજા. ઈસવીસન 1664માં ફ્રાન્સના સમ્રાટ લુઈ 14માના મંત્રી કોલબર્ટ દ્વારા ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ. તો આ પ્રશ્ન આપણે પૂછી શકાય, ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઈ? તો 1664માં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ બરાબર છે. યાદ રાખજો, બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના 1600માં થઈ, જ્યારે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એની સ્થાપના 1664માં થઈ વિદ્યાર્થી મિત્રો બરાબર છે. જે કંપને દેશ ઇન્દસે ઓરિએન્ટેલેસ તરીકે જાણીતી બની છે. યાદ રાખજો બરાબર છે. હવે એટલી ખબર પડી ગઈ આપને વિદ્યાર્થી મિત્રો. ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઈ? તો કે 1664માં થઈ બરાબર છે. ફ્રાન્સના સમ્રાટ લુઈ 14માના મંત્રી કોલબર્ટ દ્વારા ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ હતી બરાબર છે. આ જે ફ્રેન્ચ લોકો છે એની મુખ્ય ફેક્ટરી ક્યાં છે? તો કે બંગાળના ચંદ્રનગરમાં છે બરાબર છે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો. હવે ફ્રાન્સિસ કેરો ઈસવીસન 1668માં તેને સુરતમાં પોતાના પહેલા વેપારી કારખાનાની શરૂઆત કરી 1668માં. જોજો અંગ્રેજોએ પણ સુરતમાં સૌથી પહેલું વેપારી કારખાનું નાખ્યું હતું, જ્યારે ફ્રેન્ચોએ પણ સુરતમાં સૌથી પહેલું વેપારી કારખાનું નાખ્યું. ક્યારે? 1668માં. અંગ્રેજોએ 1613માં નાખ્યું હતું, જ્યારે ફ્રેન્ચોએ 1668માં સુરતમાં પહેલું વેપારી કારખાનાની શરૂઆત કરી અને એને બીજી કંપની મછલીપટ્ટનમમાં સ્થાપિત કરી. જોજો, પહેલું કારખાનું ફ્રેન્ચોનું સુરતમાં, અંગ્રેજોનું પણ પહેલું કારખાનું સુરતમાં, બીજું કારખાનું ફ્રેન્ચોનું ક્યાં? તો કે મછલીપટ્ટનમમાં બરાબર છે. હવે રિજવિક સંધિ, આ પણ પ્રશ્ન આપણે પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે, જોઈ લઈએ રિજવિક સંધિ શું છે. ડચોએ
પોંડિચેરી છીનવી લીધું, પરંતુ આ સંધિ બાદ પોંડિચેરી ફરીથી ફ્રેન્ચોના તાબામાં આવી ગયું. જોજો, ડચ અને ફ્રેન્ચ લોકો વચ્ચે યુદ્ધ થયું, એમાં ડચોએ પોંડિચેરી ફ્રેન્ચ લોકો પાસેથી છીનવી લીધું, પણ રિજ્વિક સંધિને કારણે પાછું પોંડિચેરી કોના તાબામાં આવી ગયું? ફ્રેન્ચોના તાબામાં આવી ગયું. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો. તો રિજ્વિક સંધિ કોના વચ્ચે થઈ એવું પૂછી શકાય. તો રિજ્વિક સંધિ ડચ અને ફ્રેન્ચ લોકો વચ્ચે થઈ. બરાબર છે. ડચ અને ફ્રેન્ચ લોકો વચ્ચે થઈ કઈ સંધિ? તો કે રિજ્વિક સંધિ. હવે ફ્રાન્સિસ માર્ટિન ઈસવીસન 1673માં પોંડુચેરી નામક એક ગામ મેળવું અને આ ગામ આગળ જતાં પોંડુચેરી અને હાલ પુંડુચેરી નામે પ્રખ્યાત બન્યું. જોજો, બરાબર છે. હવે સૌથી પહેલાં આપણે જોઈએ ડુપ્લે, કે જે 1742માં ગવર્નર બન્યો. પ્રથમ ફ્રેન્ચ ગવર્નર કયો? તો કે ડુપ્લે. ક્યારે? 1742માં. બરાબર છે. હવે ભારતમાં સત્તા સ્થાપવા માટે ફ્રેન્ચ અને અંગ્રેજો વચ્ચે કર્ણાટક ક્ષેત્રમાં કુલ 3 યુદ્ધ થયા. જોજો, જેને આપણે એંગ્લો ફ્રેન્ચ યુદ્ધ અથવા તો કર્ણાટક યુદ્ધ કહીએ છીએ. તો પ્રશ્ન આપણે પૂછી શકાય કે કર્ણાટક યુદ્ધ કઈ બે પ્રજા વચ્ચે થયા હતા? તો કે અંગ્રેજો અને ફ્રેન્ચો વચ્ચે થયેલા યુદ્ધ એ કર્ણાટક યુદ્ધ તરીકે ઓળખાય છે, અથવા તો કર્ણાટક વિગ્રહ તરીકે ઓળખાય છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. 22 જાન્યુઆરી 1760ના રોજ જે વંડીવાંસનું યુદ્ધ એટલે કે છેલ્લું કર્ણાટક યુદ્ધ છે, એમાં ફ્રેન્ચની હાર થઈ, ફ્રેન્ચ સેનાની પરાજય થયો અને ભારતમાં ફ્રેન્ચોનું વર્ચસ્વ સમાપ્ત થઈ ગયું. બરાબર છે, યાદ રાખજો. કયું યુદ્ધ? તો કે ત્રીજું કર્ણાટક યુદ્ધ, જેને આપણે વંડીવાસનું યુદ્ધ પણ કહીએ છીએ, જે ક્યારે થયું હતું? 1760માં. 22 જાન્યુઆરી 1760માં વંડીવાસનું યુદ્ધ થયું. આ યુદ્ધ કઈ બે સેના વચ્ચે થયું? તો એક તો અંગ્રેજોની સેના અને ફ્રેન્ચની સેના વચ્ચે વંડીવાસનું યુદ્ધ થયું, એટલે કે ત્રીજું કર્ણાટક યુદ્ધ થયું. આ ત્રીજા કર્ણાટક યુદ્ધ, જેને વંડીવાસનું યુદ્ધ પણ કહેવાય, એમાં અંગ્રેજોની જીત થઈ, ફ્રેન્ચો હારી ગયા અને ફ્રેન્ચો હારી ગયા એટલે ભારતમાં ફ્રેન્ચ લોકોનું વર્ચસ્વ સમાપ્ત થઈ ગયું. ભારતમાં ફ્રેન્ચ લોકો છે એની જે સત્તા હતી એ સમાપ્ત થઈ ગઈ. બરાબર છે. આમાં આ યુદ્ધમાં જનરલ આયરકૂટ છે એને અંગ્રેજ સેનાનું નેતૃત્વ કર્યું હતું. યાદ રાખજો કે આપને પ્રશ્ન પૂછી શકાય કે એંગ્લો ફ્રેન્ચ વોરમાં અથવા ત્રીજા એંગ્લો ફ્રેન્ચ વોરમાં અથવા ત્રીજા કર્ણાટક યુદ્ધમાં અંગ્રેજ સેનાનું નેતૃત્વ કરનાર કોણ હતો? તો જનરલ આયરકૂટ છે એને ત્રીજા એંગ્લો ફ્રેન્ચ વોર એટલે કે ત્રીજા કર્ણાટક યુદ્ધમાં અંગ્રેજ સેનાનું નેતૃત્વ કર્યું હતું. નામ શું? જનરલ આયરકૂટ. યાદ રાખજો. બરાબર છે. તો હવે આપણે આગળ વધીએ. પેરિસની સંધિ. બરાબર. પેરિસની સંધિ થઈ 1763માં, એટલે કે ત્રીજા કર્ણાટક યુદ્ધ પછી. બરાબર. હવે આ પેરિસ સંધિ શું હતી? પેરિસ સંધિ કોની વચ્ચે થઈ? તો કે અંગ્રેજો અને ફ્રેન્ચો વચ્ચે પેરિસ સંધિ થઈ. કર્ણાટક યુદ્ધ પણ અંગ્રેજો અને ફ્રેન્ચો વચ્ચે થયું. આ યુદ્ધ પત્યું. બરાબર છે. અને એ યુદ્ધ પત્યું ક્યારે પત્યું? તો કે ત્રીજો કર્ણાટક વિદ્રોહ 1760માં થયો. ત્રીજું કર્ણાટક યુદ્ધ, વાંડીવાસનું યુદ્ધ 1760માં થયું. ત્યારે ફ્રેન્ચ અને અંગ્રેજો વચ્ચે યુદ્ધ, કર્ણાટક યુદ્ધનું સમાપ્તિ થઈ અને 1763માં પેરિસની સંધિ થઈ. બરાબર. આ પેરિસની સંધિ પ્રમાણે ફ્રેન્ચોએ તમામ કોઠીઓ અંગ્રેજોને સોંપી દીધી. યાદ રાખજો. મતલબ ભારતમાં જેટલી ફ્રેન્ચોની કોઠીઓ હોય એ બધી જ કોઠી આ ફ્રેન્ચ લોકોએ કોને સોંપી દીધી? અંગ્રેજોની સોંપી દીધી. અને બદલામાં ઇન્ડોનેશિયામાં ફ્રેન્ચ લોકોને મસાલા દ્વીપ તરીકે જે ઇન્ડોનેશિયા ઓળખાય છે, એ ઇન્ડોનેશિયામાં ફ્રેન્ચ લોકોને વેપાર કરવાની પરવાનગી મળી ગઈ. મતલબ ભારતની કોઠી ઉપર ફ્રેન્ચ નહીં આવે અને અંગ્રેજો એ ઇન્ડોનેશિયામાં નહીં જાય. આ રીતની એક સંધિ થઈ. એ સંધિ એટલે પેરિસની સંધિ. અને પેરિસની સંધિમાં ફ્રેન્ચ લોકોએ એવું સ્વીકાર્યું કે ભાઈ હવે કોઈ દિવસ ભારતમાં કોઈ પણ રાજકીય કાર્ય નહીં કરે અથવા કોઈ પણ વેપારી કોઠી નહીં સ્થાપે એવું સ્વીકાર્યું. તો પેરિસ સંધિ અંગ્રેજો અને ફ્રાન્સ વચ્ચે થઈ. બરાબર છે. ક્યારે થઈ? તો કે 1763માં થઈ. હવે અને આ સંધિ પ્રમાણે ફ્રેન્ચોએ તમામ કોઠીઓ કોને સોંપી દીધી? તો કે અંગ્રેજોને સોંપી દીધી. વિદ્યાર્થી મિત્રો
હવે આપણે ભારતમાં આવેલી યુરોપિયન પ્રજા છે એની પહેલી કોઠી ક્યાં ક્યાં એ જોઈએ. સૌથી પહેલી પ્રજા આવી પોર્ટુગીઝ. એની પહેલી કોઠી હતી કોચીન કેરળમાં 1503માં. જોજો સૌથી પહેલી પ્રજા કઈ આવી હતી? પોર્ટુગીઝ. એની સૌથી પહેલી કોઠી કોચીન કેરળમાં 1503માં. બીજી પ્રજા આવી ડચ. એની પહેલી કોઠી મછલીપટ્ટનમ આંધ્રપ્રદેશ 1605માં. ત્રીજી પ્રજા આવી અંગ્રેજો, બરાબર છે. એની પહેલી કોઠી હતી સ્વેલી હોલ સુરત, બરાબર છે. અને પશ્ચિમ ભારતમાં સૌથી પહેલી કંપની અથવા પહેલી કોઠી સુરતમાં સ્વેલી હોલ 1603માં. યાદ રાખજો 1612માં એને પોર્ટુગીઝોને હરાવ્યા અને 1613માં એને પહેલી કોઠીની સ્થાપના કરી. ડેનિશ લોકો, ડેનમાર્કના ડેનિશ લોકો, જેની પહેલી કોઠી હતી ત્રાવણકોર તાંજોર 1620માં. અને ફ્રેન્ચ લોકો, બરાબર છે, જેની પહેલી કોઠી સુરતમાં હતી 1668માં. તો અંગ્રેજો અને ફ્રેન્ચો એમને સૌથી પહેલી કોઠી સુરતમાં સ્થાપી હતી, એ યાદ રાખજો. બીજું આપણે એક પ્રશ્ન એવો પૂછાય કે ભારતમાં આવનાર યુરોપિયન પ્રજાને કાળક્રમ પ્રમાણે ગોઠવો. તો સૌથી પહેલાં આવ્યા પોર્ટુગીઝ, પોર્ટુગીઝ પછી આવ્યા ડચ, ડચ પછી આવ્યા અંગ્રેજો, અંગ્રેજો પછી ડેનમાર્કના ડેનિશ લોકો અને છેલ્લે આવ્યા ફ્રેન્ચ લોકો, બરાબર છે વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો. હવે એંગ્લો ફ્રેન્ચ યુદ્ધ એટલે કે કર્ણાટક યુદ્ધ. પ્રથમ કર્ણાટક યુદ્ધ 1746થી 1748, બરાબર. એમાં થયેલી સંધિ એલા સાપેલ, બરાબર. એમાં ફ્રેન્ચોની જીત થઈ. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય. આ મેં કોષ્ટક એટલે લીધો, આપણે આખું કોષ્ટક યાદ નથી રાખવાનું, પણ એટલું યાદ રાખવાનું. પ્રથમ કર્ણાટક યુદ્ધ ક્યારે થયું? 1746થી 1748, બરાબર છે. એમાં ફ્રેન્ચોની જીત થઈ, બરાબર છે. બીજું કર્ણાટક યુદ્ધ ક્યારે થયું? 1749થી 1754, જેમાં અંગ્રેજોનો પ્રભાવ વધ્યો. અને ત્રીજું કર્ણાટક યુદ્ધ, બરાબર છે, 1756થી 1763, જેમાં પેરિસ સંધિ થઈ અને ભારતમાં ફ્રેન્ચોની સત્તાનો અંત આવ્યો, યાદ રાખજો. ત્રીજું કર્ણાટક યુદ્ધ, જેને વાંડીવાસનું યુદ્ધ પણ કહેવામાં આવે છે, અને ફ્રેન્ચો પરાજિત થયા. પહેલામાં ફ્રેન્ચો જીતા, બીજામાં અંગ્રેજોનો પ્રભાવ વધ્યો, ત્રીજામાં ફ્રેન્ચોનો પરાજય થયો, બરાબર. આમ ભારતમાં અંગ્રેજો અને ફ્રેન્ચો વચ્ચે 1746થી 1763 વચ્ચે 3 યુદ્ધો થયા. એને કર્ણાટક યુદ્ધ અથવા તો એંગ્લો ફ્રેન્ચ યુદ્ધ તરીકે ઓળખવામાં આવે છે. આપણે પરીક્ષામાં પ્રશ્ન એક એવોય પૂછી શકાય કે કયા યુદ્ધ પછી ફ્રેન્ચોની સત્તા ભારતમાં અસ્ત થઈ ગઈ? તો વાંડીવાસનું યુદ્ધ અથવા ત્રીજું કર્ણાટક યુદ્ધ, બરાબર, જે 1756થી 1763 વચ્ચે લડાણું. તેમાં ફ્રેન્ચોની સત્તા ભારતમાં અસ્ત થઈ ગઈ અને અંગ્રેજોની સત્તા ભારતમાં સ્થપાઈ, બરાબર છે વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો. સિરાજુદ્દૌલા 10 એપ્રિલ 1756ના રોજ બંગાળનો નવાબ બન્યો. હવે આ સિરાજુદ્દૌલા જ્યારે બંગાળનો નવાબ હતો એ સમયે અંગ્રેજોએ ફોર્ટ વિલિયમની કિલ્લેબંધી કરી. ફોર્ટ વિલિયમ જે બંગાળમાં કોલકાતામાં આવેલો છે, ફોર્ટ વિલિયમ, બરાબર છે, એની કિલ્લેબંધી કરી. એટલે બંગાળનો નવાબ સિરાજુદ્દૌલા રોષે ભરાઈ ગયો કે ભાઈ મને પૂછ્યું નહીં અને ફોર્ટ વિલિયમની કિલ્લેબંધી કરી લીધી અંગ્રેજોએ મને પૂછવું જોઈતું હતું, શા માટે ન પૂછ્યું? એટલે આ રોષે ભરાયેલો, ગુસ્સે ભરાયેલો જે નવાબ હતો એને પોતાની સેના મોકલી કે જાઓ અંગ્રેજોએ જે ફોર્ટ વિલિયમ છે ને એની ઉપર કિલ્લેબંધી કરીને ફેક્ટરીનો કબજો કરી લ્યો. એટલે બંગાળના જે નવાબ હતા સિરાજુદ્દૌલા એના સૈનિકોએ ફોર્ટ વિલિયમનો 20 જૂન 1756ના રોજ કબજો કરી લીધો અને સિરાજુદ્દૌલાએ કોલકાતા ઉપર અધિકાર પ્રાપ્ત કરી લીધો, બરાબર. હવે આ સિરાજુદ્દૌલાના સૈન્યથી ભાગીને અથવા સૈન્યથી ડરીને મોટાભાગના અંગ્રેજો છે ફૂલટા ટાપુ ઉપર ભાગી ગયા, પણ 146 અંગ્રેજ સૈનિકો પકડાઈ ગયા. હવે ઘટના શું બની? એક ઘટના બની જેને આપણે બ્લેક હોલની ઘટના અથવા તો કાળકોટરી દુર્ઘટના કહીએ. આજે 146 સૈનિકો હતા જે 20 જૂન 1756ના રોજ પકડાણા, બરાબર છે, અંગ્રેજોના. કોને પકડ્યા? તો કે સિરાજુદ્દૌલાના સૈનિકોએ 146 અંગ્રેજ સૈનિકોને પકડ્યા અને એને કાળકોટરીમાં નાખ્યા, બરાબર છે. ક્યારે નાખ્યા? તો કે 20 જૂન 1756ના રોજ 146 અંગ્રેજ સૈનિકોને કાળકોટરીમાં નાખ્યા, એટલે કે જેલમાં નાખ્યા. પણ 21 જૂન 1756ના રોજ માત્ર એમાંથી 22 કે 23 સૈનિકો જીવતા વધ્યા, બાકીના બધા મૃત્યુ પામ્યા, બરાબર છે. અને આ જે ઘટના છે એને કાળકોટરી દુર્ઘટના કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો.
અને આમ અંગ્રેજોના 100થી વધારે સૈનિકો માર્યા ગયા, જેથી અંગ્રેજોને ગુસ્સો આવ્યો અને એને નક્કી કર્યું કે ભાઈ ગમે એ થાય આ નવાબને તો આપણે હટાવો છે, નવાબને રસ્તામાંથી હટાવો છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો। એટલે નવાબ અને અંગ્રેજો વચ્ચે પ્લાસીનું યુદ્ધ થયું, બરાબર। આ પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું? 23 જૂન 1757। મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે આપણા માટે, યાદ રાખજો કે પ્લાસીનું યુદ્ધ કોની વચ્ચે થયું? તો કે બંગાળાના નવાબ સિરાજુદ્દૌલા અને અંગ્રેજો વચ્ચે કયું યુદ્ધ થયું? પ્લાસીનું યુદ્ધ। હવે કઈ જગ્યાએ થયું પ્લાસીનું યુદ્ધ? કે મુર્શિદાબાદ, પશ્ચિમ બંગાળથી 20 માઇલ દૂર પ્લાસીના મેદાનમાં। આપને આ પ્રશ્ન પણ પૂછાઈ ગયેલો છે PSI 2015ની પરીક્ષામાં, યાદ રાખજો। PSI 2015ની પરીક્ષામાં પૂછાણું છે કે પ્લાસીનું મેદાન નીચેનામાંથી કઈ જગ્યાએ આવેલું છે? તો કે પશ્ચિમ બંગાળમાં પ્લાસીનું મેદાન આવેલું છે। કઈ જગ્યાએ? તો કે મુર્શિદાબાદ, બરાબર, પશ્ચિમ બંગાળથી 20 માઇલ દૂર થાય। આ યુદ્ધમાં અંગ્રેજ સેનાનું નેતૃત્વ રોબર્ટ ક્લાઇવે કર્યું હતું, બરાબર છે। હવે અંગ્રેજો છે ને એ પહેલેથી ચાલાક હતા અને પહેલેથી દગાખોર હતા। હવે અંગ્રેજોની સેના મજબૂત તો હતી, છતાં એને એવું લાગ્યું કે ભાઈ આપણે હજી આ બંગાળાનો નવાબ છે ને સિરાજુદ્દૌલા, એની સેનાને હરાઈ હગી એમ નથી, એટલે એને એક ચાલ ચાલી। ચાલ શું ચાલી? તો એને જોયું કે ભાઈ આ પ્લાસીનું યુદ્ધ છે એમાં નવાબની સેનાનું નેતૃત્વ કોણ કરે છે? તો કે મીર જાફર, યાર લતીફ ખાં, રાજા દુર્લભસિંહ, આ બધા છે એ બંગાળાના નવાબ સિરાજુદ્દૌલાનું નેતૃત્વ કરે। તો એને શું કર્યું? નેતૃત્વ કરનાર વ્યક્તિ મીર જાફર છે ને એને જ ફોડી લીધો અંગ્રેજોએ। મીર જાફર, આ ઉપરાંત બંગાળાના ત્યારના મહત્ત્વના વેપારી કહી શકાય, માણેકચંદ છે, અમીચંદ છે, આ બધા જે વેપારીઓ હતા, આ વેપારીને ફોડી લીધા મોટા મોટા, કે ભાઈ અમે તમને છે ને વ્યવસ્થિત વેપાર કરવા દેવું, તમને વેપારને બહુ ફાયદો કરશું। જ્યારે મીર જાફરને લાલચ આપી કે ભાઈ તું સિરાજુદ્દૌલાને હરવી દે, સિરાજુદ્દૌલાને દગાવથી મરાવી નાખ, અમે તને છે ને બંગાળાનો નવાબ બનાવી દેવું। આમ મીર જાફરને બંગાળાનો નવાબ બનાવવાની લાલચ આપી। પરિણામે શું થયું? આ પ્લાસીનું યુદ્ધ હતું જે સિરાજુદ્દૌલા અને અંગ્રેજો વચ્ચે લડાણું, આ યુદ્ધ અડધા દિવસમાં જ પતી ગયું, કારણ કે દગો જ હતો। મીર જાફર હાથે કરીને હારી ગયો અને આ યુદ્ધમાં સિરાજુદ્દૌલાની એટલે કે બંગાળાના નવાબની હાર થઈ, બરાબર છે। અને મીર જાફરનો પુત્ર જેનું નામ છે મિરન, મિરનના ઈશારે મોહમ્મદ બેગ નામનો વ્યક્તિ હતો, એને સિરાજુદ્દૌલાની હત્યા કરી દીધી। મતલબ પ્લાસીના યુદ્ધમાં સિરાજુદ્દૌલાનું મૃત્યુ થઈ ગયું, બરાબર છે। મૃત્યુ થઈ ગયું, કોને માર્યો? તો કે મીર જાફરનો પુત્ર મિરન છે, મિરનના ઈશારે મોહમ્મદ બેગ નામનો વ્યક્તિ છે એને સિરાજુદ્દૌલાની હત્યા કરી નાખી, બરાબર। હવે બીજું કે આ જે પ્લાસીનું યુદ્ધ થયું, પ્લાસીના યુદ્ધ સમયે આલમગીર દ્વિતીય મોગલ બાદશાહ હતો। પ્રશ્ન પૂછી શકાય કે પ્લાસીના યુદ્ધ વખતે કોણ મોગલ બાદશાહ હતો? તો કે આલમગીર દ્વિતીય એ મોગલ બાદશાહ હતો, બરાબર છે વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો। પ્લાસીના યુદ્ધ દરમિયાન આલમગીર દ્વિતીય એ મોગલ બાદશાહ હતો। હવે આટલું આપને સમજાઈ ગયું, બરાબર છે। હવે આગળ જોજો, હજી તે વાત પૈતી નથી। પ્લાસીના યુદ્ધનું પરિણામ શું આવ્યું? તો કે ભારતમાં અંગ્રેજોની રાજકીય સત્તાનો પ્રારંભ પ્લાસીના યુદ્ધથી થયો। હું તમને કહું ને તો કે ભારતમાં અંગ્રેજ સત્તાનું બીજ પ્લાસીના યુદ્ધથી રોપાણું। પ્લાસીના યુદ્ધમાં અંગ્રેજો જીતા એટલે કે રાજસત્તા એના હાથમાં આવી, રાજસત્તા હાથમાં આવીને ધીરે ધીરે એ જ દગાથી એને ઓલ ઓવર ભારતના ઘણા બધા પ્રદેશની રાજસત્તા હાથમાં લઈ લીધી। જો પ્લાસીનું યુદ્ધ અંગ્રેજો જીતા જ ન હોત ને તો બીજી બધી યુરોપિયન પ્રજાની જેમ અંગ્રેજ હોય તે ટૂંક સમયમાં ભારતમાંથી ભાગી ગયા હોત, પરંતુ આપણી જ અંદરની જે ફૂટનીતિ અને આપણા જ અંદરના ફૂટેલા માણસોને લીધે અંગ્રેજો 200 વર્ષ સુધી ભારતમાં રાજ કરી ગયા, બરાબર છે વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો। 1757થી માંડીને 1947, બરાબર, આટલો સમય રાજ કરી ગયા। હવે તો ભારતમાં અંગ્રેજોની રાજકીય સત્તાનો પ્રારંભ તો પ્લાસીના યુદ્ધથી થયો, તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો। હવે મીર કાસિમ, બરાબર, હવે મીર જાફર, સિરાજુદ્દૌલા મૃત્યુ પામ્યો એટલે મીર જાફર છે, બરાબર છે, એ મીર જાફર રાજા બન્યો। મીર જાફર છે બંગાળાનો નવાબ બન્યો, ક્યારે? તો કે 1757માં મીર જાફર એ બંગાળાનો નવાબ બન્યો। હવે બંગાળાનો નવાબ મીર જાફર હતો, પરંતુ એ કઠપૂતળી હતો, એના દોરા તો બધા અંગ્રેજોના હાથમાં, અને અંગ્રેજો એની પાસે મન ફાવે એમ રૂપિયા વસૂલ કરી લીધા, બરાબર છે। પ્લાસીના યુદ્ધ પછી બંગાળમાં
વેરો ઉઘરાવવાની સત્તા અથવા તો કર ઉઘરાવવાની સત્તા કોના હાથમાં આવી ગઈ? તો કે અંગ્રેજોના હાથમાં. અંગ્રેજોએ બંગાળની પ્રજાને બેફામ લૂંટી અને કરોડો રૂપિયાની ધન સંપત્તિ વેરા સ્વરૂપે બંગાળના લોકો પાસેથી ઉઘરાઈ લીધી. બરાબર છે. કારણ કે નવાબ તો કઠપૂતળી જ હતો, અંગ્રેજોના હિસાબે જ નાચવાવાળો હતો. પરંતુ આમ છતાંય અંગ્રેજોનું પેટ ન ભરાણું એટલે એને શું કર્યું ખબર? મીર જાફરની જગ્યાએ એનો જમાઈ મીર કાસિમ છે ને એને ગાદી આપી દીધી. યાદ રાખજો. જોજો 1760 અંગ્રેજોએ શું કર્યું? મીર જાફરનો જમાઈ મીર કાસિમ છે એને ગાદી આપી દીધી કે ભાઈ હજી આપણે વધારે લૂંટી શકીએ. મીર જાફર લૂંટવા દેતો હતો પણ માપે, હજી વધારે લૂંટવા સારું. બરાબર છે. મીર કાસિમને અંગ્રેજોએ ગાદી આપી કે ભાઈ મીર કાસિમને ગાદી આપી તો એ મીર જાફર કરતાં વધુ બંગાળની પ્રજા પાસેથી વેરો ઉઘરાવા દેશે. પણ મીર કાસિમ છે ને એ બુદ્ધિશાળી હતો, એક શક્તિશાળી શાસક હતો. એને સેનાને મજબૂત કરી, બીજું સેનામાં ચાલતો અથવા પોતાના શાસનમાં ચાલતો ભ્રષ્ટાચાર દૂર કર્યો અને એને અંગ્રેજો ઉપર ગુસ્સે આવ્યો કે ભાઈ આટલો બધો કર તમે અમારા બંગાળના લોકો પાસેથી ઉઘરાઈ જાવ છો, તમને ભાઈએ શાસન આપ્યું છે, બરાબર, તમે જીતી ગયા પ્લાસીનું યુદ્ધ, એનો મતલબ એવો થોડોક છે કે આટલો બધો કર ઉઘરાવે. અને બંગાળનો જે નવાબ હતો મીર કાસિમ, જે મીર જાફરની જગ્યાએ આવ્યો હતો, મીર કાસિમ છે એને 1763 અંગ્રેજો હારે યુદ્ધ કરી દીધું કે ભાઈ આટલો બધો કર ઉઘરાવો છો, મારી મરજી વિરુદ્ધ કર ઉઘરાવો છો, આમ તેમ. બરાબર. અંગ્રેજો સાથે યુદ્ધ કર્યું અને આ યુદ્ધમાં મીર કાસિમ હારી ગયો અને એ અવધ ભાગી ગયો. બરાબર. મીર કાસિમે શું કર્યું હતું? તો મીર કાસિમે પોતાની રાજધાની મુર્શિદાબાદથી મુંગેરમાં બદલી હતી. યાદ રાખજો. મુર્શિદાબાદથી ક્યાં બદલી હતી? તો કે મુંગેરમાં બદલી. હવે મીર કાસિમની જગ્યાએ પાછા અંગ્રેજો લાવ્યા મીર જાફરને. બરાબર છે. મીર કાસિમ પછી પાછા 1764 બંગાળનો નવાબ કોને બનાવ્યો? મીર જાફરને. અને ધીરે ધીરે બંગાળમાં દ્વિમુખી શાસન પદ્ધતિની શરૂઆત થઈ. હવે બક્સરનું યુદ્ધ ક્યારે થયું? 22 ઓક્ટોબર 1764. આ બે યુદ્ધ યાદ રાખવા જેવા છે. પ્લાસીનું યુદ્ધ 1757 થયું. યાદ રાખજો. પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું? તો કે 1757. યાદ જ છે આપને, પ્લાસીનું યુદ્ધ 1757 થયું. બરાબર છે. જ્યારે કયું યુદ્ધ? તો કે બક્સરનું યુદ્ધ ક્યારે થયું? 1762. આ તારીખ યાદ રાખજો, 23 જૂન 1757 પ્લાસીનું યુદ્ધ થયું. અને 22 ઓક્ટોબર 1764 રોજ બક્સરનું યુદ્ધ થયું. બરાબર છે. હવે મીર કાસિમ કે જે અંગ્રેજો સામે હારી ગયો, બરાબર છે, મીર જાફરનો જમાઈ મીર કાસિમ, એટલે એને ત્યાંના તત્કાલીન નવાબ સુજાઉદ્દૌલા, અવધનો જે નવાબ હતો સુજાઉદ્દૌલા, મુગલ બાદશાહ શાહ આલમ બીજા સાથે એક સંધિ કરી. 3 લોકો હવે જોડાણા. કોણ કોણ? તો કે મીર કાસિમ, અવધનો નવાબ સુજાઉદ્દૌલા અને મુગલ બાદશાહ શાહ આલમ બીજો. આ ત્રણેય જોડાણા. ત્રણેય એક સંધિ કરી કે હાલો આપણે ત્રણે ભેગા થઈને અંગ્રેજો સામે યુદ્ધ કરીએ. બરાબર છે. આપણે એકલા તો એક પહોંચી હગી એમ છે નહીં, પણ ત્રણેય ભેગા થઈને અંગ્રેજો સામે યુદ્ધ કરીએ. એટલે બક્સરનું યુદ્ધ મીર કાસિમ, સુજાઉદ્દૌલા અને શાહ આલમ બીજાની સેના અને એની સામે અંગ્રેજોની સેના, બરાબર, એના વચ્ચે બક્સરનું યુદ્ધ થયું. બરાબર છે. અને ત્રણેય જે સાથે યુદ્ધ કરવાનું વિચાર્યું, ત્રણેય યુદ્ધ કર્યું. અને બક્સરના યુદ્ધમાં અંગ્રેજ સેનાનું નેતૃત્વ હેક્ટર મુનરોએ કર્યું હતું. યાદ રાખજો, પરીક્ષામાં પૂછાય. બક્સરના યુદ્ધમાં અંગ્રેજ સેનાનું નેતૃત્વ કરનાર કોણ? તો હેક્ટર મુનરો. અને બક્સરના યુદ્ધમાં અંગ્રેજોની જીત થઈ. ભલે એક બાજુ 3 લોકો હતા. એક બાજુ કોણ હતા? તો કે મીર કાસિમ, સુજાઉદ્દૌલા જે અવધનો નવાબ હતો, અને ત્રીજો મુગલ બાદશાહ શાહ આલમ બીજો. આ 3 અને એક બાજુ અંગ્રેજો હતા. છતાંય અંગ્રેજો જીતી ગયા. અને આ યુદ્ધ બાદ વાસ્તવમાં અંગ્રેજોની ભારતમાં સત્તા સ્થપાઈ. જોજો, પ્લાસીના યુદ્ધથી સત્તાના બીજ રોપાણા અને બક્સરના યુદ્ધથી વાસ્તવમાં ભારતમાં અંગ્રેજોની સત્તાની શરૂઆત થઈ. ભારતમાં અંગ્રેજોની સત્તા સ્થપાઈ. કારણ કે બક્સરના યુદ્ધ પછી અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓરિસ્સા, આ 3 મોટા પ્રાંત છે ભારતના. આ 3ય મોટા પ્રાંતમાં દીવાની સત્તા મળી. દીવાની સત્તા એટલે શું? તો કે બંગાળ, બિહાર અને ઓરિસ્સા, આ 3ય પ્રાંતમાં વેરો ઉઘરાવવાની સત્તા કોને મળી? તો કે અંગ્રેજોને મળી. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો. આમ ભારતમાં અંગ્રેજોની વાસ્તવમાં સત્તા કયા યુદ્ધ પછી સ્થાપિત થઈ હતી? તો કે બક્સરના યુદ્ધથી, બરાબર છે, સ્થાપિત થઈ હતી. હવે આપણે અલ્હાબાદ સંધિની વાત કરીએ. બરાબર છે.
અલ્હાબાદ સંધિ, આ બધી સંધિઓ એટલા માટે કારણ કે પરીક્ષામાં પૂછાય છે. 12 ઓગસ્ટ 1965ના રોજ પહેલી અલ્હાબાદ સંધિ થઈ રોબર્ટ ક્લાઇવ અને શાહ આલમ, બરાબર. અને બીજી અલ્હાબાદ સંધિ નવાબ સુજાઉદ્દૌલા 16 ઓગસ્ટ 1865માં દ્વિતીય અલ્હાબાદ સંધિ થઈ, બરાબર. પરીક્ષામાં પૂછી શકાય, યાદ રાખજો. પહેલી અલ્હાબાદ સંધિ કોની વચ્ચે થઈ? રોબર્ટ ક્લાઇવ અને શાહ આલમ વચ્ચે, બરાબર, 1765માં. અને બીજી અલ્હાબાદ સંધિ નવાબ સુજાઉદ્દૌલા સાથે થઈ, બરાબર છે, અંગ્રેજોની. ક્યારે? 16 ઓગસ્ટ 1865માં દ્વિતીય અલ્હાબાદ સંધિ થઈ. આ પ્રશ્ન પણ યાદ રાખવાના છે. બંગાળામાં દ્વિમુખી વહીવટી તંત્ર, દ્વૈધ શાસન અથવા દ્વિમુખી શાસન. શરૂઆત બંગાળામાં દ્વિમુખી શાસનની શરૂઆત થઈ 1765માં બક્સરના યુદ્ધ પછી. દ્વિમુખી શાસનનો જનક હતો લિયો કાર્ટિસ, પરીક્ષામાં પૂછાય, યાદ રાખજો. અને દ્વિમુખી શાસનનો અંત કર્યો કોને? તો કે વોરન હેસ્ટિંગે 1772માં દ્વિમુખી શાસનનો અંત કર્યો, બરાબર છે. યાદ રાખવાનું છે, બંગાળામાં દ્વિમુખી શાસનની શરૂઆત કયા વર્ષથી થઈ? તો કે 1765માં દ્વિમુખી શાસનના શરૂઆત થઈ અને 1772માં દ્વિમુખી શાસનનો અંત કર્યો કોને? તો કે વોરન હેસ્ટિંગે. હવે દ્વિમુખી શાસન શું હતું? તો 1765 થી 1772માં ભારતમાં બંગાળા છે એમાં દ્વિમુખી શાસનની શરૂઆત થઈ, બરાબર. હવે એમાં બ્રિટિશ અધિકારીઓના ભારતીય કર્મચારીઓ કાર્ય કરી શકતા હતા, યાદ રાખજો. બ્રિટિશ અધિકારીઓ અને ભારતીય કર્મચારીઓ કામ કરી શકે. હવે આ જે નવાબ છે એમની પાસે જવાબદારી હતી, અધિકાર નહોતા. જ્યારે બ્રિટિશરો પાસે અધિકારો હતા પણ જવાબદારી નહોતી, બરાબર છે. કંપની પાસે અધિકારો હતા પણ જવાબદારી નહોતી. હવે આ દ્વિમુખી શાસન પદ્ધતિ શું છે? સૈનિકો ઉપર કંપનીનો અધિકાર, ન્યાયતંત્ર ઉપર કંપનીનો અધિકાર, વેરો ઉઘરાવવામાં કંપનીનો અધિકાર, બરાબર. વેરો કંપની ઉઘરાવે, બંગાળાનું શાસન કોણ કરે? નવાબ કરે. તો આ રીતે નવાબને શાસન કરવાનું, બંગાળાનો વહીવટ નવાબે સંભાળવાનો, જ્યારે મલાઈ ખાવાની કોને? કંપનીએ. આમ કંપની અને નવાબ બંનેનું શાસન એને આપણે દ્વિમુખી શાસન કહીએ છીએ. આ દરમિયાન બંગાળાનું બહુ મોટા પાયા ઉપર શોષણ થયું. બંગાળાના લોકો છે એની પાસે પુષ્કળ પ્રમાણમાં ટેક્સ ઉઘરાવવામાં આવ્યો. આ ઉપરાંત આ જ સમયમાં દ્વિમુખી શાસન પદ્ધતિના સમયમાં બંગાળામાં દુષ્કાળ પડ્યો, જેથી બંગાળાના લોકોની બંગાળાની પ્રજા બેહાલ થઈ ગઈ. બંગાળની પ્રજા છે ગરીબના મુખમાં ધકેલાઈ ગઈ, બરાબર છે. હવે 1764માં બક્સરના યુદ્ધ પછી ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ બંગાળ ઉપર નિયંત્રણ પ્રાપ્ત કર્યું છે, યાદ રાખજો. હવે વાત કરીએ આપણે રેગ્યુલેટિંગ એક્ટ, નિયામક ધારો ક્યારે પસાર થયો હતો? 1773માં, બરાબર છે. 1773માં બ્રિટિશ સંસદે નિયામક ધારો પસાર કર્યો હતો, એટલે કે જે અંગ્રેજો બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એના વહીવટી માળખામાં પરિવર્તન કર્યું હતું, બરાબર છે. કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર ઉપર બ્રિટિશ સંસદનું નિયંત્રણ મૂકવામાં આવ્યું, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. નિયામક ધારો ક્યારે ઘડાનો? રેગ્યુલેટિંગ એક્ટ ક્યારે ઘડાનો? 1773. અને આ રેગ્યુલેટિંગ એક્ટ મુજબ જે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે, બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર ઉપર કોનું નિયંત્રણ આવી ગયું? બ્રિટિશ સંસદનું નિયંત્રણ આવી ગયું. એટલે કે હવે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની એ બ્રિટન સંસદના આદેશ મુજબ અથવા તો બ્રિટિશ સંસદના નિયંત્રણ હેઠળ કામ કરશે, વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, બરાબર છે. હવે ચાર્ટર એક્ટ 1833 એના વિશે આપણે અગાઉ વાત કરીશું. ચાર્ટર એક્ટ મુજબ શું થયું? કંપનીને બ્રિટિશ સંસદના સંપૂર્ણપણે બ્રિટિશ સંસદના નિયંત્રણ હેઠળ મૂકી દેવામાં આવી. ચાર્ટર એક્ટ ક્યારે ઘડાણો? તો કે 1833નો ચાર્ટર એક્ટ છે એ પ્રમાણે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને સંપૂર્ણપણે બ્રિટન સંસદના નિયંત્રણ હેઠળ મૂકી દેવામાં આવી હતી. એટલે કે સંસદીય કાયદાઓ દ્વારા કંપની અને તેના વહીવટી તંત્રને બ્રિટિશ સરકારના નિયંત્રણ હેઠળ લાવવામાં આવ્યું હતું. જોજો, યાદ રાખજો, બરાબર છે. ચાર્ટર એક્ટ 1833 આ એક્ટ હેઠળ શું કરવામાં આવ્યું? તો કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એનો તમામ વહીવટ બ્રિટિશ સંસદના અંકુશ હેઠળ લઈ લેવામાં આવ્યો. એટલે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ જે પણ કાંઈ વહીવટ કરવો હોય એ બ્રિટિશ સંસદના નિયંત્રણ હેઠળ કરી શકે. બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને બ્રિટિશ સંસદના નિયંત્રણ હેઠળ અંકુશ હેઠળ લાવવામાં આવી હતી, બરાબર છે. હવે
બંગાળાના સૌથી પહેલા ગવર્નર રોબર્ટ ક્લાઇવ, બરાબર છે. પ્લાસીનું યુદ્ધ જે 1757માં થયું હતું એમાં રોબર્ટ ક્લાઇવ એ બંગાળાનો ગવર્નર બન્યો. બંગાળાનો પ્રથમ ગવર્નર કહે ને તો રોબર્ટ ક્લાઇવ, યાદ રાખજો, પરીક્ષામાં પૂછાય. બંગાળાનો પ્રથમ ગવર્નર કોણ? રોબર્ટ ક્લાઇવ. કાર્યકાળ હતો 1757 થી 1760. હવે બીજું આપને એવું પૂછી શકાય કે કયા અંગ્રેજ ગવર્નરે આત્મહત્યા કરી હતી? તો રોબર્ટ ક્લાઇવ છે ને એને આત્મહત્યા કરી લીધી હતી ઇંગ્લેન્ડમાં જઈને. આ પ્રશ્ન આપને પૂછાઈ ગયેલો છે, યાદ રાખજો. કયા અંગ્રેજ ગવર્નરે ઇંગ્લેન્ડમાં જઈને આત્મહત્યા કરી હતી? તો કે રોબર્ટ ક્લાઇવ, એમને ઇંગ્લેન્ડમાં જઈને આત્મહત્યા કરી હતી. ઇતિહાસકાર પર્સિયલ સ્પિયરે રોબર્ટ ક્લાઇવને ભવિષ્યનો અગ્રદૂત કીધો હતો. ભવિષ્યનો અગ્રદૂત કોણ? રોબર્ટ ક્લાઇવ. એના પછી આવ્યો હાલ્વેટ ઈસવીસન 1760માં. એમને બ્લેક હોલની ઘટનાનું વર્ણન આપ્યું. બ્લેક હોલની ઘટના ક્યારે થઈ તમને ખબર હોવી જોઈએ, બરાબર છે. બ્લેક હોલની ઘટના શું હતા કે 146 જે સૈનિકો હતા એમાંથી માત્ર 23 સૈનિકો જીવતા વધ્યા, બરાબર છે, 21 જૂનના દિવસે. એ બ્લેક હોલની ઘટનાનું વર્ણન આપ્યું. એ કંઈ મહત્ત્વનું છે ને. વેન્સીસ્ટાટ એના પછી આવ્યો, બરાબર છે. કાર્યકાળ 1760 થી 1765. વેન્સીસ્ટાટના સમયમાં બક્સરનું યુદ્ધ થયું. તો આપને પ્રશ્ન કદાચ પૂછી શકાય કે ભાઈ કયા અંગ્રેજ ગવર્નરના સમયમાં બક્સરનું યુદ્ધ થયું? તો વેન્સીસ્ટાટના સમયમાં બક્સરનું યુદ્ધ થયું 1764માં, યાદ રાખજો, બરાબર છે. 1757માં પ્લાસીનું યુદ્ધ થયું. 1765માં દ્વિમુખી શાસનની શરૂઆત થઈ. 1772માં દ્વિમુખી શાસનનો અંત આવ્યો, બરાબર છે. 1764માં બક્સરનું યુદ્ધ થયું, બરાબર છે. એના પછી આવ્યો રોબર્ટ ક્લાઇવ, ફરી એકવાર બંગાળાનો ગવર્નર બન્યો 1765માં. રોબર્ટ ક્લાઇવ પછી વેરલ્સ્ટ, બરાબર. વેરલ્સ્ટ છે એમાં પણ દ્વિમુખી શાસન પદ્ધતિ જ હતી વેરલ્સ્ટના સમયમાં. વેરલ્સ્ટ પછી કાર્ટિયરનો સમયગાળો 1769 થી 1772, બરાબર. 1770માં બંગાળામાં દુષ્કાળ સર્જાણો, યાદ રાખજો. આપને પરીક્ષામાં પ્રશ્ન આમાંથી પૂછી શકાય કે કોના સમયમાં બંગાળામાં દુષ્કાળ સર્જાણો હતો? તો કર્ટિયર, બરાબર છે. બંગાળાનો ગવર્નર છે કર્ટિયરના સમયમાં, એટલે કે 1770માં બંગાળામાં આધુનિક ભારતનો પ્રથમ દુષ્કાળ સર્જાણો હતો. આધુનિક ભારતનો પ્રથમ દુષ્કાળ બંગાળામાં ક્યારે? 1770માં, બરાબર છે. એના પછી આવો વોરન હેસ્ટિંગ, સમયગાળો 1772 થી 1774. વોરન હેસ્ટિંગના સમયમાં બંગાળામાં દ્વિમુખી શાસન પદ્ધતિનો અંત આવ્યો. 1765માં દ્વિમુખી શાસન પદ્ધતિ જે શરૂ થઈ હતી એનો વોરન હેસ્ટિંગના સમયમાં અંત આવ્યો. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે કોના સમયમાં બંગાળામાં દ્વિમુખી શાસન પદ્ધતિનો અંત આવ્યો? તો વોરન હેસ્ટિંગ છે. વોરન હેસ્ટિંગના સમયમાં બંગાળામાં દ્વિમુખી શાસન પદ્ધતિનો અંત આવ્યો. અને બંગાળાનો અંતિમ ગવર્નર કોણ હતો? તો બંગાળાનો અંતિમ ગવર્નર હતો વોરન હેસ્ટિંગ, બરાબર છે. જે ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં રાઇટર તરીકે જોડાનો હતો અને રાઇટર તરીકે જોડાયેલું વોરન હેસ્ટિંગ એક ગવર્નર સુધીના પદ સુધી પહોંચી ગયો. અને આપણે તો અહીંયા પટ્ટાવાળા તરીકે જોડાણા હોય તો રિટાયર થઈ ત્યાં સુધી પટ્ટાવાળા જ રહે. આ તો કંપનીમાં રાઇટર તરીકે જોડાણો અને ગવર્નરના પદ સુધી પહોંચી ગયો હતો વોરન હેસ્ટિંગ, બરાબર છે. તો વોરન હેસ્ટિંગમાં એક વસ્તુ યાદ રાખજો, દ્વિમુખી શાસન પદ્ધતિની અંત લાવનાર વોરન હેસ્ટિંગ હતો. હવે વોરન હેસ્ટિંગ, બરાબર છે, જે બંગાળાનો ગવર્નર હતો જેનો કાર્યકાળ 1772 છે, જેનો કાર્યકાળ 1772 થી 1774 ત્યાં સુધી બંગાળાનો ગવર્નર હતો. અને ત્યારબાદ બંગાળાનો ગવર્નર જનરલ બન્યો, યાદ રાખજો, બરાબર છે. તો બંગાળાનો ગવર્નર જનરલ, સૌથી પહેલો બંગાળાનો ગવર્નર જનરલ કોણ હતો? તો કે વોરન હેસ્ટિંગ એ બંગાળાનો ગવર્નર જનરલ હતો, બરાબર છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, વોરન હેસ્ટિંગ એ સૌ પ્રથમ બંગાળાનો ગવર્નર જનરલ હતો. કારણ કે ત્યારે છે ને બ્રિટિશ શાસને અથવા બ્રિટિશ સંસદે એવું નક્કી કર્યું કે બંગાળાનો જે ગવર્નર હોય 1772માં એવું નક્કી કર્યું કે જે બંગાળાનો ગવર્નર હોય એ ગવર્નર જનરલ તરીકે રહે અને મદ્રાસ અને મુંબઈ પ્રેસિડેન્સી છે એ ગવર્નર જનરલના અંકુશ હેઠળ કામ કરે. એટલે એ સમયે 1772માં બંગાળાનો ગવર્નર કોણ હતો? વોરન હેસ્ટિંગ. એ વોરન હેસ્ટિંગ બંગાળાના ગવર્નરથી
ગવર્નરથી શિફ્ટ થઈને ગવર્નર જનરલ બની ગયો અને મુંબઈ અને મદ્રાસ પ્રેસિડેન્સી એ વોરન હેસ્ટિંગના અંડર આવી ગઈ, બરાબર. અને ગવર્નર જનરલ તરીકેનો કાર્યકાળ હતો 1772થી 1785, બરાબર. એમાં 1773નો રેગ્યુલેટિંગ એક્ટ આવ્યો. વિદ્યાર્થી મિત્રો, આ રેગ્યુલેટિંગ એક્ટ પ્રમાણે જે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન છે, બરાબર છે, અથવા ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો વહીવટ બ્રિટિશ સંસદના અંદર આવી ગયો. 1781નો અધિનિયમ એ બંગાળના ગવર્નર જે વોરન હેસ્ટિંગ છે એના સમયમાં આવ્યો. આ ઉપરાંત ઈસ્ટ ઇન્ડિયા એક્ટ છે 1784નો, એ પણ વોરન હેસ્ટિંગના સમયમાં આવ્યો. પરીક્ષામાં પૂછી શકાય, યાદ રાખજો. 1781નો અધિનિયમ વોરન હેસ્ટિંગના સમયમાં આવ્યો. 1773નો રેગ્યુલેટિંગ એક્ટ, એ સમયે પણ ગવર્નર કોણ હતા? ગવર્નર જનરલ હતા વોરન હેસ્ટિંગ. ઈસ્ટ ઇન્ડિયા એક્ટના સમયે પણ વોરન હેસ્ટિંગ ગવર્નર જનરલ હતા. પ્રથમ એંગ્લો મરાઠા યુદ્ધ જે 1775થી 82 સુધી ચાલ્યું, ત્યારે ગવર્નર જનરલ કોણ હતા? વોરન હેસ્ટિંગ. એંગ્લો મરાઠા યુદ્ધ કોની વચ્ચે થયું હતું? તો કે અંગ્રેજો અને મરાઠા વચ્ચે. આ પ્રશ્ન આપને પૂછી શકાય કે પ્રથમ એંગ્લો મરાઠા યુદ્ધ ક્યારે શરૂ થયું? 1775માં. કોની વચ્ચે? તો કે અંગ્રેજો અને મરાઠા વચ્ચે. ત્યારે ભારતનો ગવર્નર જનરલ કોણ હતો? વોરન હેસ્ટિંગ હતો, બરાબર છે. અને બીજું એંગ્લો મૈસૂર યુદ્ધ. એંગ્લો મૈસૂર યુદ્ધ એટલે અંગ્રેજો અને મૈસૂરના સેના વચ્ચે યુદ્ધ થાય, એને એંગ્લો મૈસૂર યુદ્ધ કહેવાય. તો દ્વિતીય એંગ્લો મૈસૂર યુદ્ધ એ પણ કોના સમયમાં થયું હતું? વોરન હેસ્ટિંગના સમયમાં. આ ઉપરાંત સાલબાઈની સંધિ 1782, એ પણ વોરન હેસ્ટિંગમાં થયેલી મહત્વની ઘટનાઓ છે. આ ઘટનાઓ યાદ રાખવાની, આમાંથી એકાદી ઘટના પૂછાઈ શકે. પ્રથમ એંગ્લો મરાઠા યુદ્ધ યાદ રાખજો, બીજું એંગ્લો મૈસૂર યુદ્ધ યાદ રાખજો. કોના સમયમાં? તો કે ગવર્નર જનરલ વોરન હેસ્ટિંગના સમયમાં. હેસ્ટિંગે ન્યાય ક્ષેત્રે કયા સુધારા કર્યા? કલકત્તા અને બંગાળાનું પાટનગર જાહેર કર્યું. લવાદી પ્રથા રજૂ કરી, બરાબર છે. ભારતમાં લવાદી પ્રથા શરૂ કરનાર કોણ? તો કે ગવર્નર જનરલ વોરન હેસ્ટિંગ. એને એવું નક્કી કર્યું કે જે હિન્દુઓ છે એને હિન્દુ શાસ્ત્ર પ્રમાણે ન્યાય તંત્ર વિકસાવે અને મુસ્લિમો છે એ કુરાન પ્રમાણે ન્યાય આપે, બરાબર છે. તો હિન્દુઓને હિન્દુ શાસ્ત્ર પ્રમાણે અને મુસ્લિમોને કુરાન પ્રમાણે ન્યાય આપનાર કોણ હતો? વોરન હેસ્ટિંગ. અને એ પ્રથા એટલે કઈ પ્રથા? લવાદી પ્રથા. અને વહીવટ સુધારા. 1772માં દ્વિમુખી શાસનનો અંત આણનાર કોણ? વોરન હેસ્ટિંગ. બંગાળ પ્રાંતની જવાબદારી પોતાના હસ્તક લઈ લીધી, બરાબર છે. મહેસૂલી સુધારા કયા કર્યા? તો મહેસૂલી સુધારા કરવા એક સમિતિની રચના કરી. સૌપ્રથમ કલેક્ટર નામના પદનું સર્જન કર્યું. આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી પરીક્ષામાં પૂછી શકાય કે કયા બ્રિટિશ ગવર્નર જનરલે સૌપ્રથમ કલેક્ટર નામના પદની શરૂઆત કરી? તો ગવર્નર જનરલ વોરન હેસ્ટિંગ છે, એને કલેક્ટર નામના પદની શરૂઆત કરી, બરાબર છે. અને મહેસૂલનો દર 5 વર્ષે નક્કી કરવાનું નક્કી કર્યું. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, મહેસૂલનો દર કેટલા વર્ષે? દર 5 વર્ષે નક્કી કરવાનું નક્કી કર્યું. અને સમગ્ર મહેસૂલી કામકાજ ઉપર દેખરેખ રાખવા માટે કલકત્તા મહેસૂલ સમિતિની રચના કરી. વોરન હેસ્ટિંગ. કલકત્તા મહેસૂલી સમિતિની રચના કરનાર કોણ હતું? તો કે વોરન હેસ્ટિંગ હતું. આ વસ્તુ યાદ રાખવાની. સૌપ્રથમ કલેક્ટર નામના પદનું સર્જન કરનાર વોરન હેસ્ટિંગ હતો. હવે કોર્નવોલિસ. વોરન હેસ્ટિંગ પછી ગવર્નર જનરલ તરીકે કોણ આવ્યું? તો કે કોર્નવોલિસ આવ્યો, યાદ રાખજો. કાર્યકાળ 1786થી 1793. ભારતમાં પોલીસ સેવાનો જનક, આ ઉપરાંત ભારતની પ્રશાસનિક સિવિલ સેવાનો પિતા કોણ છે? કોર્નવોલિસ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, આપને પૂછી શકાય છે કે ભારતીય સિવિલ સેવાનો પિતા, બરાબર, અથવા પોલીસ સેવાનો જનક કોણ હતો? તો કે કોર્નવોલિસ હતો, બરાબર છે. યાદ રાખજો, ભારતમાં પોલીસ સેવાનો જનક અને સિવિલ સેવાઓનો પિતા એટલે કે સિવિલ સર્વિસ, જે આપણે કહીએ છીએ યુપીએસસી જીપીએસસી, એને પણ સિવિલ સર્વિસ જ કહેવાય. તો સિવિલ સર્વિસનો પિતા, જો પ્રશ્ન ફરી એકવાર બોલું છું, ભારતીય સિવિલ સર્વિસનો પિતા કોને કહેવામાં આવે છે? કોર્નવોલિસને કહેવામાં આવે છે. ભારતમાં પોલીસ સેવાનો જનક કોણ હતો? કોર્નવોલિસ, બરાબર છે. વોરન હેસ્ટિંગ બાદ ગવર્નર જનરલ બન્યો હતો. એને વોરન હેસ્ટિંગને કોર્ટ ઓફ ડાયરેક્ટરનો સૌથી વધારે ટેકો હતો, વિદ્યાર્થી મિત્રો યાદ
રાખજો, બ્રિટનની જે કોર્ટ ઓફ ડાયરેક્ટર છે એનો સૌથી વધારે ટેકો મેળવનાર કોઈ ગવર્નર જનરલ હોય તો એ હતો કોર્નવોલિસ, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. કોર્નવોલિસના વહીવટી ક્ષેત્રે કયા કયા સુધારા થયા? કોર્નવોલિસને ખબર હતી કર્મચારીઓ ભ્રષ્ટાચાર શા માટે કરે, એનો પગાર ઓછો પડતો એટલે ભ્રષ્ટાચાર કરે, એટલે કોર્નવોલિસે શું કર્યું? લાંચ રૂશ્વતને ભ્રષ્ટાચાર ઘટાડવા માટે ડાયરેક્ટરોની સંમતિ મેળવી કર્મચારીઓના પગાર વધાર્યા. કર્મચારીને પૂરતા પગાર મળી રહેતા હોય, એને ખર્ચો થાય એ પ્રમાણે પગાર મળી રહેતા હોય એટલે ભ્રષ્ટાચાર કે લાંચ રૂશ્વતનું પ્રમાણ ઘટે. લાંચ રૂશ્વતનું પ્રમાણ ઘટાડવા માટે કર્મચારીઓના પગાર વધાર્યા, ડાયરેક્ટરોની હોદ્દાની સંખ્યા હતી એમાં ઘટાડો કર્યો, અને આધુનિક પોલીસ સેવાનો જનક હતો તો એને દરેક જિલ્લામાં પોલીસ અધિકારીઓ એટલે કે ડીવાયએસપીની નિમણૂક કરી, બરાબર છે. અને પોલીસને કેટલો પગાર મળશે, કયા કયા કાર્યો કરવાના એ નિશ્ચિત કરનાર કોણ હતો? તો કે કોર્નવોલિસ. યાદ રાખજો, પોલીસ સેવાનું કોઈ પણ પ્રશ્ન આવે એટલે કોર્નવોલિસ જ જવાબ આવશે. કોર્નવોલિસ એને દરેક જિલ્લામાં ડીવાયએસપીની નિમણૂક કરી, પોલીસ અધિકારી એટલે કે ડીવાયએસપીની નિમણૂક કરી, દરેક જિલ્લામાં એમને કયા કામ કરવાના, એમને કેટલું વેતન મળશે એ દરેક બાબત કોર્નવોલિસે નિશ્ચિત કરી હતી, બરાબર છે. એટલે કે પોલીસ સેવાનું જનક કોણ? કોર્નવોલિસ. યાદ રાખજો. ન્યાય ક્ષેત્રે કયા કયા સુધારા કર્યા? બંગાળ, બિહાર, ઓરિસ્સા પૂરતી જ પહેલાં ન્યાય વ્યવસ્થા હતી. અદાલત કઈ જગ્યાએ? તો કે બંગાળ, બિહાર ને ઓરિસ્સા, આ 3 પ્રદેશોમાં જ અદાલત હતી. હવે આ જે ન્યાય સુધારા પ્રમાણે એને ન્યાય વ્યવસ્થા મળી રહે એવા જિલ્લાઓની સંખ્યા 36થી ઘટાડીને કેટલી કરી દીધી? 23 કરી દીધી, બરાબર છે. યાદ રાખજો. હવે આગળ દરેક જિલ્લામાં એક અંગ્રેજ કલેક્ટરની નિમણૂક કરી, અને અંગ્રેજ કલેક્ટર છે દરેક જિલ્લામાં અંગ્રેજ કલેક્ટરની નિમણૂક કરનાર કોણ હતો? કોર્નવોલિસ, બરાબર. અને અંગ્રેજ કલેક્ટરને મહેસૂલ તો ઉઘરાવવાનું જ, સાથે સાથે ન્યાય પણ આપવાનો. 1000 સુધીના કોઈ પણ કેસ હોય એ કેસ ₹1000 સુધીના દરેક કેસ છે કેસ સાંભળવાના અને ન્યાય આપવાનું કામ કલેક્ટરનું હતું. યાદ રાખજો. તો કલેક્ટરનું 2 કામ હતું, એક તો મહેસૂલ ભેગું કરવાનું અને ન્યાય પણ આપવાનો, બરાબર છે. કોર્નવોલિસના સમયમાં કઈ કઈ ઘટનાઓ થઈ? તો ત્રીજું મૈસૂર યુદ્ધ 1789 થી 92 વચ્ચે, ત્રીજું મૈસૂર યુદ્ધ અંગ્રેજો અને મૈસૂર વચ્ચે, બરાબર છે. બીજું શ્રીરંગપટ્ટનમની સંધિ 1792માં. બંગાળનો સ્થાયી બંદોબસ્ત 1793માં. યાદ રાખજો, બંગાળનો સ્થાયી બંદોબસ્ત કોના સમયમાં? કોર્નવોલિસના સમયમાં, બરાબર. મહેસૂલ બોર્ડની સ્થાપના કરી હતી કોર્નવોલિસે, આ તો આપણે ખબર જ હોવી જોઈએ, બરાબર છે. મહેસૂલ બોર્ડની સ્થાપના કરી, મહેસૂલ ઉઘરાવવા માટે કલેક્ટરની નિમણૂક કરી હતી, અને કલેક્ટરને 1000 સુધીના અદાલતી ચુકાદાઓ આપવાનો પણ એટલે કે મેજિસ્ટ્રેટ તરીકેની કામગીરી આપવાનો પણ હુકમ કર્યો હતો, બરાબર. ગુલામોના વેપાર ઉપર પ્રતિબંધ લાગ્યો. યાદ રાખજો, પ્રશ્ન પૂછાય કે કયા ગવર્નર જનરલના સમયમાં ગુલામોના વેપાર ઉપર પ્રતિબંધ લાગ્યો હતો? તો કે કોર્નવોલિસના સમયમાં ગુલામોના વેપાર ઉપર પ્રતિબંધ લાગ્યો હતો. યાદ રાખજો. અને 1805માં ગાજીપુરમાં નિધન થયું હતું. 1805માં ગાજીપુરમાં નિધન થયું. ન્યાય ક્ષેત્રે કયા કયા સુધારા કર્યા? તો ન્યાયિક સુધારા બંગાળ, બિહાર અને ઓરિસ્સા પૂરતા મર્યાદિત હતા, બરાબર. એ જિલ્લાઓની સંખ્યા 23થી વધારીને 36 કરી. જોજો, યાદ રાખજો. હવે દરેક જિલ્લામાં અંગ્રેજ કલેક્ટરની નિમણૂક, મહેસૂલ ભેગું કરવા માટે કલેક્ટર તો હોય જ, સાથે સાથે એને ન્યાયાધીશનું કામ કરવાનું, બરાબર. મહેસૂલી કેસો મહેસૂલી બોર્ડ કલકત્તા પાસે લઈ જવામાં આવતા. જોજો, કોઈ પણ મહેસૂલી કેસ હોય તો મહેસૂલી બોર્ડ કલકત્તા પાસે લઈ જવાના. મહેસૂલી બોર્ડની રચના કરનાર કોણ? તો કે કોર્નવોલિસ. અન્ય સુધારા કયા કયા કર્યા? તો એક રજિસ્ટ્રારનો નવો હોદ્દો શરૂ કર્યો. પરીક્ષામાં પૂછી શકાય કે રજિસ્ટ્રારનો નવો હોદ્દો શરૂ કરનાર કોણ હતો? કોર્નવોલિસ હતો. યાદ રાખજો. કલેક્ટરનો હોદ્દો વોરન હેસ્ટિંગે ચાલુ કર્યો હતો, જ્યારે રજિસ્ટ્રારનો હોદ્દો શરૂ કરનાર કોણ હતો? કે લોર્ડ કોર્નવેલિસ, બરાબર છે, જેને રજિસ્ટ્રારનો હોદ્દો ચાલુ કર્યો અને ₹200 સુધીના કેસ રજિસ્ટ્રાર સંભાળી શકતો હતો. વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો. કોર્નવોલિસ પછી આવ્યો સર જ્હોન સોર, બરાબર છે. એમાં 1793નો ચાર્ટર એક્ટ પસાર થયો હતો. વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો. 1793નો ચાર્ટર એક્ટ કોના સમયમાં પસાર થયો હતો? સર જ્હોન સોરના સમયમાં, બરાબર. હવે આ સર જ્હોન સોર છે એ સૌથી તટસ્થ અંગ્રેજ ગવર્નર હતો. એને એના શાસનના 5 વર્ષ દરમિયાન અથવા એની સત્તાના 5 વર્ષ દરમિયાન એક પણ યુદ્ધમાં સામેલ ન થયો, એટલે કે એને તટસ્થતાની નીતિ અપનાવી હતી. બિન હસ્તક્ષેપ નીતિ, કોઈ પણ રાજાના શાસનમાં હસ્તક્ષેપ નહીં કરવાની નીતિ, તટસ્થતાની નીતિ અપનાવનાર કોણ હતો? સર જ્હોન સોર. પરીક્ષામાં આપને આ પ્રશ્ન મહત્વનો છે, પૂછી શકાય
કે તટસ્થતાની નીતિ અપનાવનાર અથવા બિન હસ્તક્ષેપની નીતિ અપનાવનાર અંગ્રેજ ગવર્નર કોણ હતો? સર જ્હોન સોર, જેને કોઈ પણ યુદ્ધમાં સામેલ ન થવાની નીતિ અપનાવી હતી. એના પછી આવ્યો વેલેસ્લી 1798 થી 1805. નામ હતું રિચાર્ડ કોલી વેલેસ્લી, જેનું બીજું નામ અર્લ ઓફ મોરિંગટન. યાદ રાખજો, એને અર્લ ઓફ મોરિંગટન તરીકે પણ ઓળખાય. પરીક્ષામાં વેલેસ્લીની જગ્યાએ અર્લ ઓફ મોરિંગટન નામનો ઓપ્શન એ ઘણીવાર આપતા હોય છે વિદ્યાર્થી મિત્રો. હવે વેલેસ્લીએ સુરતમાં દ્વિમુખી શાસનનો અંત આંક્યો. બરાબર છે. બંગાળામાં તો દ્વિમુખી શાસન હતું, સાથે સાથે સુરતમાં પણ દ્વિમુખી શાસન હતું. તો સુરતમાં દ્વિમુખી શાસનનો અંત આણનાર કોણ હતો? તો કે વેલેસ્લી હતો. બરાબર છે. વોરેન હેસ્ટિંગે બંગાળામાં દ્વિમુખી શાસનનો અંત કર્યો, જ્યારે વેલેસ્લી છે એને સુરતમાં દ્વિમુખી શાસનનો અંત આણ્યો હતો. વેલેસ્લીએ સહાયકારી યોજના શરૂ કરી. બરાબર છે. હવે સહાયકારી યોજના 1798માં સૌપ્રથમ હૈદરાબાદના નિઝામે સ્વીકારી. આ પ્રશ્ન પૂછી શકાય. બે પ્રશ્ન બને છે કે સહાયકારી યોજના લાવનાર કોણ હતો? તો કે વેલેસ્લી. સહાયકારી યોજના લાવનાર અંગ્રેજ ગવર્નર હતો વેલેસ્લી. બરાબર છે. અને સહાયકારી યોજના સ્વીકારનાર પ્રથમ ભારતીય રાજા કોણ હતો? હૈદરાબાદનો નિઝામ. 1798માં એને સહાયકારી યોજના સ્વીકારી હતી. યાદ રાખજો, પરીક્ષામાં પૂછાય. સહાયકારી યોજના સ્વીકારનાર પ્રથમ ભારતીય રાજા કોણ હતો? હૈદરાબાદનો નિઝામ હતો. હવે સહાયકારી યોજનાની શરતો કઈ કઈ હતી જોઈ લઈએ. તો કંપની, બરાબર છે, એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપની છે અથવા તો બ્રિટિશ સરકાર છે, તાલીમ પામેલું સૈન્ય યોજના સ્વીકાર રાજ્યને આપશે. દાખલા તરીકે મારું કોઈ રાજ્ય હોય ને હું આ સહાયકારી યોજના સ્વીકારું તો અંગ્રેજ ગવર્મેન્ટ મને તાલીમ પામેલું એક સૈન્ય આપે. આ સૈન્ય રાજ્યના આંતરિક અને બાહ્ય આક્રમણથી રાજ્યનું રક્ષણ કરશે. જોજો, અંગ્રેજોનું સૈન્ય છે એ રાજાનું રક્ષણ કરશે આંતરિક આક્રમણ અને બાહ્ય આક્રમણથી. હવે આ જે સૈન્ય આપે છે અંગ્રેજો, એના બદલામાં રાજાએ આ સૈન્યનો લશ્કરી ખર્ચ આપવો પડશે, અથવા તો લશ્કરી ખર્ચ ન આપી શકે તો તેટલી આવક ધરાવતો પ્રદેશ અંગ્રેજોને આપી દેવો પડશે. બરાબર છે. હવે બીજું, આ યોજના સ્વીકારનાર રાજા અંગ્રેજોની પરવાનગી વગર કોઈ બીજા રાજા સાથે યુદ્ધ કે સંધિ નહીં કરી શક્યા. આ બધી સહાયકારી યોજનાઓ છે એની શરતો હતી. હવે અંગ્રેજો છે એને મોટાભાગના રાજાઓ સાથે આ સંધિ કરી લીધી, જેથી શું થાય, યુદ્ધ જ ન કરવા પડે, એટલે યુદ્ધનો ખર્ચો ન થાય. અને આ ઉપરાંત અંગ્રેજ સેનાનો ખર્ચો કોણ ભોગવી લે? રાજા. એટલે અંગ્રેજોએ સેનાનો જે ખર્ચો કરવો પડતો એ ખર્ચો હવે કરવો પડશે નહીં, કારણ કે એ ખર્ચો કોણ કરશે? સહાયકારી યોજના સ્વીકારનાર રાજા. આ યોજના છે ને એક મીઠા ઝેર જેવી હતી. બરાબર છે. હવે અંગ્રેજોએ મૈસૂરના રાજા ટીપુ સુલતાન, જોજો યાદ રાખજો, ટીપુ સુલતાન એ મૈસૂરનો સુલતાન હતો. અંગ્રેજોએ મૈસૂરના ટીપુ સુલતાનને કીધું કે ભાઈ તું આ સહાયકારી યોજના સ્વીકાર લે. વેલેસ્લીએ ટીપુ સુલતાનને કીધું કે ભાઈ તું સહાયકારી યોજના સ્વીકારી લે, ફરજ પાડી. પણ ટીપુ સુલતાને ના પાડી કે ભાઈ મારે તારી સહાયકારી યોજના સ્વીકારવી જ નથી. પરિણામે અંગ્રેજોએ ટીપુ સુલતાન સાથે યુદ્ધ કર્યું. ચોથું મૈસૂર યુદ્ધ થયું. ચોથું મૈસૂર યુદ્ધ કોની વચ્ચે થયું? તો કે મૈસૂરના સુલતાન ટીપુ સુલતાન અને અંગ્રેજો વચ્ચે થયું. બરાબર છે. 1799માં. અને એમાં ટીપુ સુલતાનની હાર થઈ, ટીપુ સુલતાનનું મૃત્યુ થયું. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો. તો ચોથું મૈસૂર યુદ્ધ કોની વચ્ચે થયું હતું? યાદ રાખજો, તો કે ટીપુ સુલતાન અને અંગ્રેજો વચ્ચે ચોથું મૈસૂર યુદ્ધ થયું, જેમાં ટીપુ સુલતાનની હાર થઈ, ટીપુ સુલતાન મૃત્યુ પામ્યો. બરાબર છે. બીજું, વેલેસ્લીના સમયમાં 1803 થી 1805માં દ્વિતીય મરાઠા યુદ્ધ થયું હતું. યાદ રાખજો, દ્વિતીય મરાઠા યુદ્ધ કોના સમયમાં થયું? વેલેસ્લીના સમયમાં થયું. કારણ કે એની પહેલાંનો જે સર જ્હોન સોર છે, સર જ્હોન સોર છે એને તટસ્થાનની નીતિ અપનાવી હતી, એટલે મરાઠા મજબૂત બન્યા અને મરાઠાઓએ બીજી વાર અંગ્રેજો પર યુદ્ધ કર્યું, બીજી વાર અંગ્રેજો પર આક્રમણ કર્યું, અને એને કહેવાય દ્વિતીય મરાઠા યુદ્ધ. ક્યારે થયું? 1803 થી 1805ની વચ્ચે. બરાબર. 1802માં મરાઠાઓ સાથે બેસીનની સંધિ થઈ. કોના સમયમાં? વેલેસ્લીના સમયમાં. યાદ રાખજો, બેસીનની સંધિ, બેસીનની સહાયકારી સંધિ કોના સમયમાં થઈ? તો કે વેલેસ્લીના સમયમાં, 1802માં. બરાબર. અને નાગરિક સેવામાં સામેલ યુવકોને તાલીમ આપવા કોલકાતામાં ફોર્ટ વિલિયમ કોલેજની સ્થાપના કરી. આ પ્રશ્ન આપણે પરીક્ષામાં પૂછાય છે કે કોલકાતામાં ફોર્ટ વિલિયમ કોલેજની સ્થાપના કરનાર કોણ હતો? તો કે વેલેસ્લી. વેલેસ્લીએ કોલકાતામાં ફોર્ટ વિલિયમ નામની એક કોલેજ છે એની સ્થાપના કરી, જેમાં યુવકો સિવિલ સર્વિસની તાલીમ
લઈ શકતા. અથવા આપને પૂછી શકાય ભારતમાં પ્રથમ સિવિલ સર્વિસની તાલીમ આપતી કોલેજની સ્થાપના ક્યાં થઈ, તો કે કોલકાતામાં, જે કોલેજનું નામ હતું ફોર્ટ વિલિયમ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો. વેલેસ્લીનું વહીવટી અધિગ્રહણ અને સહાયકારી યોજના દ્વારા એને કયા કયા રાજ્યો પર જીત મેળવી, તો મૈસૂર 1799માં, તાંજોર ઓક્ટોબર 1799, સુરત 1800, કર્ણાટક 1801માં, અવધ ડિસેમ્બર 1801માં, પેશવા બરાબર મરાઠા જે પેશવા છે એને ડિસેમ્બર 1801માં વસઈ સંધિથી પેશવાઓ ઉપર જીત મેળવી લીધી. આ ઉપરાંત વરાડના ભોસલે જેને ડિસેમ્બર 1803માં, સિંધિયા જે પણ મરાઠા છે એને ફેબ્રુઆરી 1804માં. આ ઉપરાંત અન્ય રાજ્યો વડોદરાના ગાયકવાડ, હોલકર, જયપુર, જોધપુર, મચ્છેરડી, બુંદી તથા ભરતપુર, આ બધા જ રાજ્યોએ આ સહાયકારી યોજના સ્વીકારી હતી. યાદ રાખજો કોને કોને સહાયકારી યોજના સ્વીકારી, મૈસૂર, તાંજોર, સુરત, કર્ણાટક, અવધ, પેશવા, વરાડના ભોસલે, સિંધિયા, હોલકર, ગાયકવાડ, જયપુર, જોધપુર, મચ્છેરડી, બુંદી અને ભરતપુર, આ બધાએ સહાયકારી યોજના સ્વીકારી હતી. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, આપને પૂછી શકાય નીચેનામાંથી સહાયકારી યોજના સ્વીકારનાર રાજ્ય અથવા સત્તા કઈ હતી. બરાબર, તો વેલેસ્લી પછી આવો સર જ્હોન જ્યોર્જ બાર્લો. 1806માં વેલ્લોરમાં સૈન્ય બળવો એના સમયમાં થયો હતો. યાદ રાખજો, સર જ્યોર્જ બાર્લો એના સમયમાં 1806માં વેલ્લોરમાં સૈન્ય બળવો થયો હતો. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો. હવે ચાર્ટર એક્ટ 1803 શું હતો? આ એક્ટ અનુસાર ભારત સાથેના વેપાર પર ચાલતો કંપનીનો એકાકી આધાર સમાપ્ત કરવામાં આવ્યો. જોજો, હવે સર જ્યોર્જ બાર્લો પછી આવ્યા મિન્ટો પ્રથમ 1807થી 1813. બરાબર છે, તો મિન્ટો પ્રથમ 1807થી 1813 એના સમયમાં ચાર્ટર એક્ટ 1813 પસાર થયો. મેં તમને કીધું એમ ચાર્ટર એક્ટ શું છે, તો કે ચાર્ટર એક્ટ 1813 પસાર થયો ને એ પહેલાં શું હતું કે ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપની પોતાની રીતે વહીવટ કરી હતી, પરંતુ ચાર્ટર એક્ટ 1813 મુજબ ભારત ઉપર જે પણ કાંઈ વહીવટ ચાલતો હતો, ભારતમાં જે પણ કાંઈ અંગ્રેજોનો વહીવટ ચાલતો હતો એની ઉપર કંપનીનો એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો એકાધિકાર સમાપ્ત કરવામાં આવ્યો અને કંપની ઉપર બ્રિટિશ સંસદનું નિયંત્રણ આવ્યું. યાદ રાખજો. બરાબર છે. તેણે ચાર્લ્સ મેડકોફને મહારાજા રણજીતસિંહના દરબારમાં મોકલો અને 1809માં અંગ્રેજો સાથે પ્રથમ અમૃતસર સંધિ થઈ. જોજો, મિન્ટોના સમયમાં પ્રથમ અમૃતસર સંધિ થઈ મહારાજા રણજીતસિંહ અને અંગ્રેજો વચ્ચે. વોરન હેસ્ટિંગ કાર્યકાળ 1813થી 1823. એના સમયમાં શું થયું તો કે અંગ્રેજ નેપાળ યુદ્ધ થયું 1814થી 1816. એમાં ગોરખાઓનો પરાજય થયો અને વોરન હેસ્ટિંગ એ ગોરખાઓને અંગ્રેજ સેનામાં સામેલ કરનાર પ્રથમ ગવર્નર હતો. યાદ રાખજો, વોરન હેસ્ટિંગ એ બંગાળાનો એવો ગવર્નર હતો કે જેને ગોરખાઓને સૈન્યમાં સામેલ કર્યા હતા. એના સમયમાં સંગોલાની સંધિ થઈ. ત્રીજું મરાઠા યુદ્ધ થયું. યાદ રાખજો, બીજું મરાઠા યુદ્ધ વેલેસ્લીના સમયમાં થયું. ત્રીજું મરાઠા યુદ્ધ થયું વોરન હેસ્ટિંગના સમયમાં 1817થી 1818 અને અંતિમ મરાઠા યુદ્ધ થયું 1818માં. અને અંતિમ મરાઠા યુદ્ધમાં પેશવા, હોલકર અને ભોસલે આ ત્રણ મરાઠા સરદારો હતા એ બધા ભેગા થઈને અંગ્રેજો સામે લડ્યા. તેમ છતાંય અંગ્રેજો જીતી ગયા અને ચોથા મરાઠા યુદ્ધમાં અથવા અંતિમ મરાઠા યુદ્ધમાં મરાઠાઓની હાર થઈ. મરાઠાઓ છે એની સત્તા અસ્ત પામી. આ ઉપરાંત બોમ્બે પ્રેસિડેન્સીની સ્થાપના કોના સમયમાં થઈ તો કે વોરન હેસ્ટિંગના સમયમાં થઈ 1818માં. આ ઉપરાંત વોરન હેસ્ટિંગે પિંડારાઓનું દમન કર્યું 1817થી 1819. પિંડારાઓ જેને પિંડારીઓ કહેવાય, તમે સલમાન ખાનનું જો વીર મૂવી જોયું હોય તો વીર મૂવીમાં જે પિંડારીઓ બતાવે છે એ પિંડારીઓનું દમન કરનાર કોણ હતો તો કે હેસ્ટિંગ હતો. આ ઉપરાંત રૈયતવાળી પદ્ધતિ. રૈયતવાળી પદ્ધતિ એટલે કે ખેડૂતો પાસે જમીન મહેસૂલ ઉઘરાવવા માટેની એક પદ્ધતિ છે. પદ્ધતિનું નામ રૈયતવાળી પદ્ધતિ. આ રૈયતવાળી પદ્ધતિ છે એ સામેલ કરનાર કોણ હતું? હેસ્ટિંગ હતો, વોરન હેસ્ટિંગ હતો 1820માં. એમ પછી એમ હસ્ટ, બરાબર છે, એમ હસ્ટ. એમાં બરકપુરનો સૈન્ય વિદ્રોહ 1824માં થયો, જેને ભારતનો સૌથી પહેલો સૈન્ય વિદ્રોહ કહેવામાં આવે. બરકપુરનો સૈન્ય વિદ્રોહ ક્યારે? 1824માં. એના સમયમાં પ્રથમ એંગ્લો બર્મા યુદ્ધ થયું 1824થી 1826ની વચ્ચે. બરાબર છે, યાદ રાખજો. એમ હસ્ટ
બરાબર છે। હેસ્ટિંગ પછી આવનાર કોણ હતો? એમ હર્સ્ટ હતો, બરાબર। એમ હર્સ્ટ, એનો કાર્યકાળ હતો 1823 થી 1828। એની સમયમાં પ્રથમ એંગ્લો બર્મા યુદ્ધ થયું, એટલે કે અંગ્રેજો અને બર્માના રાજા વચ્ચે યુદ્ધ થયું 1824 થી 1826। આ ઉપરાંત આપને પ્રશ્ન પૂછાય, બરકપુરનો સૈન્ય વિદ્રોહ કોના સમયમાં થયો હતો? તો કે એમ હર્સ્ટના સમયમાં 1824માં। હવે ચાંદાબુની સંધિ, હવે ચાંદાબુની સંધિ કોની વચ્ચે થઈ? આ પ્રશ્ન પૂછાય તો ચાંદાબુની સંધિ અંગ્રેજો અને બર્માના રાજા વચ્ચે થઈ। ચાંદાબુની સંધિ અંગ્રેજો અને બર્માના રાજા વચ્ચે થઈ। આ સંધિ પ્રમાણે બર્માના રાજાએ અંગ્રેજોને 1 કરોડ રૂપિયા પ્લસ બર્માનો આયકાન અને સરીમ નામનો પ્રાંત આપ્યો। વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, બર્માના રાજાએ આયકાન અને સરીમ નામનો પ્રાંત અંગ્રેજોને આપ્યો। આ ઉપરાંત 1 કરોડ રૂપિયા અંગ્રેજોને આપવામાં આવ્યા। કઈ સંધિ પ્રમાણે? ચાંદાબુની સંધિ પ્રમાણે, બરાબર છે। હવે ભારતના ગવર્નર જનરલ, હવે વિલિયમ બેન્ટિંગ એ ભારતનો સૌથી પહેલો ગવર્નર જનરલ હતો। વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, પરીક્ષામાં પૂછાય, ભારતનો સૌથી પહેલો ગવર્નર જનરલ કોણ? તો વિલિયમ બેન્ટિંગ। વિલિયમ બેન્ટિંગ એ ભારતનો સૌથી પહેલો ગવર્નર જનરલ છે। મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, યાદ રાખજો, સોમા વિલિયમ બેન્ટિંગ। પૂરું નામ, કાર્યકાળ 1828 થી 1835। સોમા વિલિયમ બેન્ટિંગ એ ભારતનો સૌથી પહેલો ગવર્નર જનરલ હતો, બરાબર છે। ભારતનો પ્રથમ ગવર્નર જનરલ કોણ? તો કે સોમા વિલિયમ બેન્ટિંગ એ ઉદાર ગવર્નર જનરલ હતો। જો કે એને ઉદાર રહેવું જ પડે એમ હતું। ઉદાર ગવર્નર જનરલ તરીકે કોણ ઓળખાય છે? તો યાદ રાખજો, વિલિયમ બેન્ટિંગ છે એને ઉદાર ગવર્નર જનરલ તરીકે ઓળખાય છે। એના સમયમાં ઉદાર નીતિ અંગ્રેજોએ અમલમાં મૂકી હતી, બરાબર છે। થોડાક હળવા રહ્યા હતા અને હળવું રહેવું પડે એમ હતું, કારણ કે અગાઉ વેલેસ્લી ને એ બધા જે ગવર્નરો હતા એને બધાએ પ્રદેશો છીનવી લીધા હતા, જીતી લીધા હતા। પ્રજામાં રોષ હતો, આક્રોશ હતો। પ્રજા એક બનીને અંગ્રેજો સામે યુદ્ધ ન કરી દે, પ્રજા એક બનીને અંગ્રેજો સામે બળવો ન કરી દે, એ માટે આ જે વિલિયમ બેન્ટિંગ છે એને ઉદાર નીતિ અપનાવી કે ભાઈ આપણે ઉદાર નીતિ અપનાવીને તો આ પ્રજાનો બળવો શાંત પડી જાય, અંગ્રેજો સામે બળવો ન કરે, અંગ્રેજો સામે યુદ્ધ ન કરે અને અંગ્રેજોની સત્તા હજુય ટકી રહે, એટલા માટે એને ઉદાર નીતિ અપનાવી હતી, યાદ રાખજો। એના સમયની મહત્વની ઘટના કઈ છે? તો 1831માં મૈસૂર, 1839માં કુર્ગ અને મધ્ય કાચનો કંપનીમાં વિલય કર્યો તો, યાદ રાખજો। આ કંઈ એટલી બધી મહત્વની વાત નથી, પરંતુ રણજીતસિંહ સાથે મિત્રતા સંધિ કરનાર વિલિયમ બેન્ટિંગ હતો, યાદ રાખજો। પંજાબનો રાજા રણજીતસિંહ હતો, બરાબર છે। આ રણજીતસિંહ જે કેવો હતો કે જે અંગ્રેજો સામે નહોતો આવ્યો। આ રણજીતસિંહ સાથે મિત્રતાની સંધિ કરનાર કોણ હતું? વિલિયમ બેન્ટિંગ હતો। વિલિયમ બેન્ટિંગ એને 1835માં પ્રેસને સ્વતંત્રતા આપી, યાદ રાખજો। ભારતીય પ્રેસને સ્વતંત્રતા આપનાર કોણ હતો? વિલિયમ બેન્ટિંગ હતો। વિલિયમ બેન્ટિંગે પ્રેસને સ્વતંત્રતા આપી, અગાઉ એ પ્રેસને સ્વતંત્રતા છીનવી લેવામાં આવી હતી, એ આપી। આ ઉપરાંત 1829માં સતી પ્રથા નાબૂદી 17મા રેગ્યુલેશન એક્ટ દ્વારા સતી પ્રથા નાબૂદીનો કાયદો લાવ્યું કોણ? વિલિયમ બેન્ટિંગ। અથવા સતી પ્રથા નાબૂદી માટેનો કાયદો લાવનાર અંગ્રેજ ગવર્નર જનરલ કોણ હતો? વિલિયમ બેન્ટિંગ હતો, યાદ રાખજો। એને સતી પ્રથા નાબૂદી માટે કાયદો લાવ્યો, 17મા રેગ્યુલેશન એક્ટ દ્વારા સતી પ્રથાની નાબૂદી કરી। સતી પ્રથા શું છે આપને ખબર જ હોવી જોઈએ, પતિ મૃત્યુ પામે એટલે એની પાછળ એની પત્ની પણ એના પતિની ચિતામાં બળીને મૃત્યુ પામે, અથવા પોતે આત્મહત્યા કરી લે, અથવા તો પોતાની પતિની ચિત્તા છે એની ઉપર બેસીને પોતે પણ પતિ સાથે મૃત્યુ પામે, એને સતી પ્રથા કહેવાય। આવી સતી પ્રથાના વિરોધી રાજા રામમોહન રાય હતા, બરાબર છે। હવે આ વિલિયમ બેન્ટિંગ પહેલાં તે મુગલ બાદશાહ અકબર, બરાબર છે, અકબરે પણ સતી પ્રથા છે એમને બંધ કરવા માટે ઘણા બધા પ્રયત્ન કર્યા હતા। અને બીજું સતી પ્રથા બંધ કરનાર કોણ હતું? તો સતી પ્રથા બંધ કરનાર હતો વિલિયમ બેન્ટિંગ, બરાબર। આ ઉપરાંત માનવ બલિ પ્રથાની નાબૂદી, ઓરિસ્સા અને કર્ણાટકની અમુક આદિવાસી જાતિઓ હતી, સંથાલ અને ભીલ। આ સંથાલ અને ભીલ નામની આદિવાસી જાતિઓ છે, એમાં માનવ બલિની પ્રથા હતી, દેવીને પ્રસન્ન કરવા માટે માનવ બલિ આપતા। તો માનવ બલિ છે એની ઉપર રીતે નાબૂદી કોને અપનાવી અથવા નાબૂદી કોને ફરમાવી? વિલિયમ બેન્ટિંગે।
આ ઉપરાંત દીકરીને દૂધ પીતી કરવાના રિવાજની પણ નાબૂદી કરી. આમ સામાજિક ક્ષેત્રે ઘણા બધા સુધારા વિલિયમ બેન્ટિંગના સમયમાં થયા. છોકરીને દૂધ પીતી કરવાનો રિવાજ હતો એને પણ નાબૂદ કરાવી. પહેલાંના સમયમાં કેવું હતું, છોકરી પ્રત્યે એટલું બધું લોકોને માન નહોતું, પુરુષ પ્રધાન સમાજ પદ્ધતિ હતી. એટલે દીકરી જન્મે એટલે એને મોટા દૂધના વાસણમાં ડૂબાડીને મારી નાખવામાં આવે ને એને કહેતા દીકરીને દૂધ પીતી કરવી. આ દૂધ પીતી કરવાનો જે દીકરીનો રિવાજ હતો એ રિવાજને બંધ કરાવનાર પણ વિલિયમ બેન્ટિંગ હતા. દૂધ પીતી કરવાના રિવાજની નાબૂદી કરી. આ ઉપરાંત આધુનિક શિક્ષણના જન્મદાતા અથવા તો અંગ્રેજી શિક્ષણનો પાયો નાખનાર હતા વિલિયમ બેન્ટિંગ. આ પ્રશ્ન આપને પૂછી શકાય. જોજો, વિલિયમ બેન્ટિંગના સમયના ઘણા બધા પ્રશ્ન આપને પૂછી શકાય. ભારતમાં અંગ્રેજી શિક્ષણનો પાયો નાખનાર ગવર્નર જનરલ હોય તો કોણ? વિલિયમ બેન્ટિંગ. અથવા દીકરીને દૂધ પીતી રિવાજને નાબૂદી કરનાર વિલિયમ બેન્ટિંગ. સતી પ્રથાની નાબૂદી કરનાર કોણ? વિલિયમ બેન્ટિંગ. બરાબર. માનવ બલિ પ્રથાની નાબૂદી કરનાર કોણ? તો વિલિયમ બેન્ટિંગ. બરાબર. 1835માં કલકત્તામાં મેડિકલ કોલેજની સ્થાપના કરી. યાદ રાખજો. 1833નો ચાર્ટર એક્ટ છે એ ચાર્ટર એક્ટ મુજબ ગુલામી પ્રથા નાબૂદ કરી. તો ગુલામી પ્રથાની નાબૂદી બરાબર કરનાર પણ વિલિયમ બેન્ટિંગ છે. 1833નો ચાર્ટર એક્ટ શું હતો આપણે અગાઉ જોઈ ગયા કે ભાઈ 1833ના ચાર્ટર એક્ટ મુજબ અંગ્રેજોનો સંપૂર્ણ વહીવટ અથવા બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો સંપૂર્ણ વહીવટ બ્રિટિશ સંસદને અંદર થઈ ગયો. મતલબ બ્રિટિશ સંસદના નિયંત્રણ હેઠળ જ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં કામ કરશે. એ એક્ટ એટલે ચાર્ટર એક્ટ 1833નો ચાર્ટર એક્ટ છે. એ ચાર્ટર એક્ટ મુજબ ગુલામી પ્રથા એને નાબૂદ કરી લીધી. અને 1843માં એક એવો કાયદો કાઢ્યો કે ભાઈ ગુલામો પકડવા કે ગુલામો રાખવા એ એક કાયદેસરનો ગુનો બનશે. બરાબર છે. આ ઉપરાંત ઠગાઈ પ્રથાનો પણ અંત લાવ્યો કર્નલ સ્લીમેનના નેતૃત્વ હેઠળ. કર્નલ સ્લીમેનના નેતૃત્વ હેઠળ ઠગાઈ પ્રથાનો પણ અંત લાવ્યો. હવે આ ઠગો ખાસ કરીને ઉત્તર ભારતમાં બહુ વધારે હતા. ઠગો ભવાની માના અથવા કાળી માના પૂજક હતા. આ ઠગ ઓફ હિન્દુસ્તાન તમે જો મૂવી જોયું હોય તો તમને ખબર હશે. આ ઠગો ભવાની માં કે કાળી માના પૂજક હતા અને એ લોકોને ઠગતા, દિવસે જ લોકોને લૂંટતા. આ ઠગાઈ પ્રથાનો અંત લાવનાર પણ કોણ હતું? વિલિયમ બેન્ટિંગ હતો. અને એને કાયદો ઘડ્યો હતો કે કોઈ ઠગોને સાથ આપશે અથવા ઠગો સાથે સંબંધ રાખશે તો એને પણ કાયદેસરનો એની ઉપર ગુનો દાખલ થશે. તો ઘણા બધા સામાજિક સુધારાઓ એને કર્યા. કયા તો એક તો સતી પ્રથાને નાબૂદ કરી 17મા રેગ્યુલેશન એક્ટ દ્વારા. આ ઉપરાંત માનવ બલિ ઉપર પ્રતિબંધ ફેરવો. આ ઉપરાંત ગુલામી પ્રથા ઉપર અથવા તો દાસ રાખવા ઉપર એને પ્રતિબંધ ફેરવો. આ ઉપરાંત આધુનિક શિક્ષણ અથવા અંગ્રેજી શિક્ષણનો પાયો ભારતમાં નાખ્યો. દીકરીઓને દૂધ પીતી કરવાનો જે કાયદો છે કાયદાને પણ નાબૂદ કર્યો. દીકરીને દૂધ પીતી કરવાનો જે રિવાજ છે એ રિવાજને પણ નાબૂદ કરનાર કોણ હતો? તો વિલિયમ બેન્ટિંગ. આમ વિલિયમ બેન્ટિંગ છે એને ઘણા બધા સુધારાઓ ભારતમાં કર્યા છે. ઠગાઈ પ્રથાનો પણ અંત કર્યો છે. હવે એના પછી આવ્યા સર ચાર્લ્સ મેટકોફ. બીજા ભારતના ગવર્નર જનરલ છે. એ સમાચાર પત્રોના મુક્તિદાતા છે. 1835નો પ્રેસ એક્ટ કોના સમયમાં પસાર થયો? એવું કે ને 1835નો પ્રેસ એક્ટ કોના સમયમાં પસાર થયો? તો સર ચાર્લ્સ મેટકોફ એના સમયમાં 1835નો પ્રેસ એક્ટ પસાર થયો. હવે કયા ગવર્નર જનરલને સમાચાર પત્રોના મુક્તિદાતા કહેવાય? તો સર ચાર્લ્સ મેટકોફ. સર ચાર્લ્સ મેટકોફ છે એને સમાચાર પત્રોના મુક્તિદાતા કહેવાય. એના પછી આવો ઓકલેન્ડ પ્રથમ 1836થી 1842નો કાર્યકાળ. 1838થી 1842 પ્રથમ એંગ્લો અફઘાન યુદ્ધ. પ્રથમ એંગ્લો અફઘાન યુદ્ધ જેમાં અંગ્રેજોની હાર થઈ હતી. યાદ રાખજો, પ્રથમ એંગ્લો અફઘાન યુદ્ધ કોની વચ્ચે થયું હતું? તો કે અંગ્રેજો અને અફઘાનિસ્તાનના રાજા શાહ સુજા સાથે પ્રથમ એંગ્લો અફઘાન યુદ્ધ થયું હતું. બરાબર છે. યાદ રાખજો, પ્રથમ એંગ્લો અફઘાન યુદ્ધ કોના સમયમાં થયું? તો કે ઓકલેન્ડ પ્રથમના સમયમાં એંગ્લો અફઘાન યુદ્ધ થયું. એંગ્લો અફઘાન યુદ્ધ કોની વચ્ચે? અંગ્રેજો અને અફઘાન સેના વચ્ચે થયું. ઈસવીસન 1838થી 1842માં. 1839માં પંજાબના રાજા રણજીતસિંહ, ઈસ્ટ ઇન્ડિયા કંપની અને અફઘાનિસ્તાનના શાસક શાહ સુજા સાથે ત્રિપક્ષીય સંધિ થઈ હતી. યાદ રાખજો. એના પછી આવ્યા એલન બેરો. બરાબર છે. તો રણજીતસિંહ કંપની અને શાહ સુજા વચ્ચેની સંધિ કોના સમયમાં થઈ? ઓકલેન્ડ પ્રથમના સમયમાં.
પ્રથમ એંગ્લો અફઘાન યુદ્ધ કોના સમયમાં થયું તો કે ઓકલેન્ડ પ્રથમના સમયમાં. એના પછી આવા એલન બેરો છે એને 1843માં ચાર્લ્સ નેપિયરના નેતૃત્વમાં અફઘાન યુદ્ધનો અંત લાવવા. યાદ રાખજો, અફઘાન યુદ્ધનો અંત ક્યારે આવી ગયો? 1843માં અફઘાન યુદ્ધનો અંત આવ્યો. કોના નેતૃત્વમાં? ચાર્લ્સ નેપિયરના નેતૃત્વમાં. અને ત્યારે ગવર્નર જનરલ કોણ હતો ભારતનો? એલન બેરો પછી હેનરી હાર્ડિંગ. બરાબર છે. એના સમયમાં 1846માં પ્રથમ એંગ્લો શીખ યુદ્ધ થયું. જોજો, એંગ્લો અફઘાન યુદ્ધ થયું કોના સમયમાં? તો કે ઓકલેન્ડ પ્રથમના સમયમાં એંગ્લો અફઘાન યુદ્ધ. બરાબર છે. અને હેનરી હાર્ડિંગ છે એના સમયમાં થયું પ્રથમ એંગ્લો શીખ યુદ્ધ 1846. બરાબર. એંગ્લો શીખ યુદ્ધ એટલે કે અંગ્રેજો અને શીખો વચ્ચે જે યુદ્ધ થયું એને એંગ્લો શીખ યુદ્ધ કહેવાય. રણજીતસિંહ પછી શીખો છે થોડાક નબળા પડ્યા અને આ નબળા પડ્યા એ તકનો લાભ ઉઠાવીને અંગ્રેજોએ શીખ ઉપર હુમલો કર્યો અને અંગ્રેજ શીખ યુદ્ધની શરૂઆત થઈ, જેને પ્રથમ એંગ્લો શીખ યુદ્ધ કહેવાય. 1846માં યુદ્ધ થયું અને 1848માં શીખ અને અંગ્રેજો વચ્ચે જે સંધિ થઈ એને કહેવાય લાહોર સંધિ. 1848માં થઈ. બરાબર છે. આ ઉપરાંત કન્યા હત્યા અને માનવ બલિ ઉપર પ્રતિબંધ ફેરવનાર કોણ હતો? હેનરી હાર્ડિંગ. જેને કન્યા હત્યા અને માનવ બલિ ઉપર પ્રતિબંધ હેનરી હાર્ડિંગે મૂક્યો હતો. આ ઉપરાંત ડેલ હાઉસી, સૌથી મહત્વનું આપણે આ યાદ રાખવાનું, ડેલ હાઉસી. બરાબર છે. યાદ રાખજો, વિલિયમ બેન્ટિંગ પછી ડેલ હાઉસી યાદ રાખવાના, બાકીના કદાચ યાદ રહી ન રહી. તો ડેલ હાઉસી અને તોપખાનાનું મુખ્ય મથક કલકત્તાના સ્થાને મેરઠ કરી દીધું હતું. આ ઉપરાંત અંગ્રેજોની ગ્રીષ્મકાલીન રાજધાની સિમલા બનાવી અથવા અંગ્રેજોની હેડ ઓફિસ એને ક્યાં ટ્રાન્સફર કરી? સિમલા. યાદ રાખજો, તોપખાનાનું વડું મથક કલકત્તાના સ્થાને મેરઠ લઈ જનાર કોણ હતું? ડેલ હાઉસી હતો. અંગ્રેજોની ગ્રીષ્મકાલીન એટલે કે ઉનાળા સમયની રાજધાની કઈ હતી? તો કે સિમલા. બરાબર છે. ડેલ હાઉસીએ ખાલસા નીતિ અપનાવી. પોતે સામ્રાજ્યવાદી નીતિ માનવાવાળો હતો. એ માનવાવાળો હતો કે ભાઈ ભારતના મોટા ભાગના પ્રદેશો છે એ અંગ્રેજોના હાથ નીચે હોવા જોઈએ, એટલે એને ખાલસા નીતિ અપનાવી. જીત જપસી અને ખાલસા નીતિ અપનાવનાર અંગ્રેજ ગવર્નર હોય તો ડેલ હાઉસી. યાદ રાખજો, પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે જીત જપસી અને ખાલસા નીતિ અમલમાં મૂકનાર અંગ્રેજ ગવર્નર કોણ? ડેલ હાઉસી. અથવા આપને પૂછી શકાય કે કયા અંગ્રેજ ગવર્નર જનરલે ખાલસા નીતિ અમલમાં મૂકી છે? તો કે ડેલ હાઉસી અને ખાલસા નીતિ અમલમાં મૂકી છે. એના સમયની મહત્વની ઘટના જોઈએ તો 1848-49માં બીજું એંગ્લો શીખ યુદ્ધ થયું. ડેલ હાઉસીના સમયમાં બીજું એંગ્લો શીખ યુદ્ધ થયું. એંગ્લો શીખ યુદ્ધ અંગ્રેજો અને શીખની વચ્ચે. 1849માં પંજાબનો કંપની સામ્રાજ્યમાં વિલય થયો. એ પહેલાં તો પંજાબનો કંપની સામ્રાજ્યમાં વિલય શક્ય નહોતો, કારણ કે મહારાજા રણજીતસિંહ ઊભા હતા. જ્યાં સુધી રણજીતસિંહ ઊભા હતા ત્યાં સુધી અંગ્રેજોની તાકાત નહોતી કે પંજાબને અંગ્રેજો પોતાના સૈન્યમાં ભેળવી લે અથવા પોતાના શાસનમાં ભેળવી લે, એટલી તાકાત નહોતી. પણ રણજીતસિંહના સમય પછી 1849માં પંજાબનો કંપની સામ્રાજ્યમાં વિલય થયો. આ ઉપરાંત 1852માં લોઅર બર્મા અને પેંગુ એટલે કે બર્માનો લોઅર ભાગ છે એને પેંગુ કહેવાય, એની ઉપર અંગ્રેજોએ અધિકાર સ્થાપ્યો. આ ઉપરાંત પેન્શન નાબૂદ કરી દીધા. એને બાલાજી બાજીરાવ પેશવા છે મરાઠાના, એનો પુત્ર નાના સાહેબ છે, નાના સાહેબનું પેન્શન નાબૂદ કરી દીધું. આ ઉપરાંત કર્ણાટક, સુરત, તાંજોર એના જે રાજાઓ કે નવાબો હતા એને જે બિરુદ કે ખિતાબો આપ્યા હતા અથવા બિરુદ કે વર્ષાસનો આપ્યા હતા એ પણ નાબૂદ કરી દીધા. કોને? ડેલ હાઉસીએ. હવે ડેલ હાઉસીએ ખાલસા કરેલા રાજ્યો. હવે આ ખાલસા કોને કહેવાય? ખાલસા નીતિ કોને કહેવાય? તો ખાલસા નીતિ એટલે શું? કે કોઈ રાજા અપુત્ર અવસાન પામે એટલે કે એનો કોઈ કાયદેસરનો વારસદાર ન હોય, અપુત્ર અવસાન પામે તો એનું રાજ્ય અંગ્રેજો પોતાના હસ્તક લઈ લે, એને ખાલસા કહેવાય. ટૂંકમાં વારસદાર વગર કોઈ રાજા મૃત્યુ પામે તો એનું રાજ્ય અંગ્રેજો પોતાના હસ્તક લઈ લે, એને ખાલસા નીતિ કહેતા હતા. તો રાજા અપુત્ર મૃત્યુ પામે અને એનું રાજ્ય હસ્તક લઈ લે એવા કયા? તો અપુત્ર અવસાન પામ્યું હોય અને એના રાજ્ય હસ્તક લઈ લીધા હોય એવા કયા રાજ્ય? તો સતારા 1848માં, જેતપુર સંબલપુર 1849માં, ઉદયપુર એમપીમાં આવ્યું છે એ 1852માં, ઝાંસી 1853માં, બઘાત અને નાગપુર 1854માં. આ બધા જ રાજ્યો એવા હતા કે જે અપુત્ર અવસાન પામેલા હતા રાજા, એના રાજ્યો કોને લઈ લીધા? ડેલ હાઉસીએ લઈ લીધા. તો આપને પ્રશ્ન પૂછાય નીચેનામાંથી
કયા ડેલહાઉસીએ કયા રાજ્યને અપુત્ર અવસાન પામેલા રાજાઓના કારણે ખાલસા કરેલું હતું? તો કે ભાઈ સતારા, જેતપુર, સંબલપુર, ઉદયપુર, ઝાંસી, બઘાત ને નાગપુર. એને રાજા અપુત્ર અવસાન પામ્યા એટલે ખાલસા કર્યું. બીજું, યુદ્ધ દ્વારા ખાલસા કોને કર્યું? પંજાબ અને પેગુ. એટલે પેગુ એટલે શું? લોઅર બર્મા. એને યુદ્ધ દ્વારા ખાલસા કર્યું. આ પ્રશ્ન પૂછી શકાય, બરાબર છે કે યુદ્ધ દ્વારા ડેલહાઉસીએ યુદ્ધ દ્વારા કયા કયા રાજ્યને ખાલસા કર્યા? તો પંજાબ અને પેગુ. પેગુ એટલે લોઅર બર્મા. એને યુદ્ધ દ્વારા ખાલસા કર્યા. આ ઉપરાંત ગેરવહીવટના બહાના નીચે ખાલસા થનાર રાજ્ય કયું? તો કે અવધ. અવધનો જે નવાબ હતો એને ગેરવહીવટ, એને વહીવટ કરતા નથી આવડતો એવું બહાનું કાઢીને ખાલસા કરી લીધો. ડેલહાઉસીએ એનું રાજ્ય જપ્ત કરી લીધું. આ પ્રશ્ન આપને લાસ્ટ જીપીએસસી 2017માં પૂછાયેલો પ્રશ્ન છે. આ ઉપરાંત પીએસઆઈમાં પણ પૂછાયેલો પ્રશ્ન છે. યાદ રાખજો કે ગેરવહીવટના બહાના નીચે ડેલહાઉસીએ કયું રાજ્ય ખાલસા કરી લીધું અથવા જપ્ત કરી લીધું? તો કે અવધ. અવધના નવાબ પાસેથી એનું રાજ્ય છીનવી લીધું, જપ્ત કરી લીધું. અને કરજની ઉઘરાણી તળે નિઝામનો વરાડ પ્રાંત છે એ જપ્ત કરી લીધો. આ પ્રશ્ન પણ આપણે પૂછાયેલો છે, બરાબર છે. લાસ્ટ જીપીએસસી એક્ઝામમાં પૂછાયેલો છે કે કરજની ઉઘરાણી તળે ડેલહાઉસીએ નીચેનામાંથી કયો પ્રાંત કબજે કરી લીધો? તો અવધનો નિઝામનો જે વરાડ પ્રાંત છે, નિઝામનો વરાડ પ્રાંત છે એ કરજની ઉઘરાણી તળે ડેલહાઉસીએ ખાલસા કરી લીધો. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, નામ માત્રની સત્તાનો અંત. કર્ણાટક અને તાંજોર એના શાસકો એવા હતા, એની પાસે નામ માત્રની સત્તા હતી. આ નામ માત્રની સત્તાનો અંત પણ ડેલહાઉસીએ લાવી દીધો. આમ તમે જોવા જાવ તો ડેલહાઉસીએ ખાલસા નીતિ પ્રમાણે ઘણા બધા રાજ્યો જીતી લીધા, જેવા કે સતારા, જેતપુર, સંબલપુર, ઝાંસી, ઉદયપુર, બઘાત, નાગપુર, પંજાબ, પેગુ, અવધ, નિઝામનો વરાડ પ્રાંત અને કર્ણાટક ને તાંજોર. આમ મોટા ભાગના પ્રાંતો ખાલસા નીતિ દ્વારા જીતી લીધા. અને બ્રિટિશ સામ્રાજ્યનો સૌથી વધારે જો વિસ્તાર કરનાર કોઈ અંગ્રેજ ગવર્નર જનરલ હોય તો એ હતો ડેલહાઉસી. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો. હવે ડેલહાઉસીના સમયમાં વુડ ડિસ્પેચ, જેને વુડનો ખરીદો કહીએ છીએ, 1854માં ભારતમાં આવ્યો. યાદ રાખજો, વુડ ડિસ્પેચ કોના સમયમાં ભારતમાં આવ્યો? તો કે ડેલહાઉસીના સમયમાં વુડ ડિસ્પેચ ભારતમાં આવ્યો. વુડનો ખરીદો. આ વુડનો ખરીદો શું હતો એ પણ જોઈ લઈએ. વુડના ખરીદા પ્રમાણે ભારતમાં અંગ્રેજી શિક્ષણ તો શરૂ થઈ જ ગયું હતું વિલિયમ બેન્ટિંગ, પણ વુડના ખરીદા પ્રમાણે પ્રાથમિક શિક્ષણ પ્રાદેશિક ભાષામાં, માધ્યમિક શિક્ષણ કાં તો અંગ્રેજી કાં તો પ્રાદેશિક ભાષામાં લઈ શકાય, અને કોલેજનું શિક્ષણ એ માત્ર ને માત્ર ફરજિયાત અંગ્રેજી ભાષામાં જ લેવું, આવું ફરમાવતો એક ખરીદો એટલે વુડ ડિસ્પેચ અથવા વુડનો ખરીદો. પ્રશ્ન પૂછી શકાય કે ભારતમાં વુડનો ખરીદો કોના સમયમાં આવ્યો હતો? તો વુડનો ખરીદો ડેલહાઉસીના સમયમાં ભારતમાં આવ્યો હતો. યાદ રાખજો, રેલવેના જનક ડેલહાઉસી છે, કારણ કે ડેલહાઉસીના સમયમાં ભારતમાં પ્રથમ રેલવે સેવા ચાલુ થઈ હતી. ક્યારે? તો કે પ્રથમ ટ્રેન 1853માં મુંબઈથી થાણા વચ્ચે પ્રથમ ટ્રેન ચાલુ થઈ. યાદ રાખજો, ભારતમાં રેલવે સેવાનો પ્રારંભ કરાવનાર ગવર્નર જનરલ કોણ? ડેલહાઉસી. ભારતમાં રેલવે સેવાનો પ્રારંભ ક્યારે થયો? 1853માં. ક્યારે? 1853માં. કોની વચ્ચે? તો કે મુંબઈ અને થાણા વચ્ચે પ્રથમ રેલવે સેવાનો પ્રારંભ થયો હતો. જ્યારે બીજી ટ્રેન 1854માં કલકત્તા અને રાણીગંજ વચ્ચે, પહેલી ટ્રેન મુંબઈથી થાણા વચ્ચે 1853માં. આ પહેલું યાદ રાખવાનું, બીજું યાદ રાખો કે ન રાખો. ભારતમાં રેલવે સેવાની શરૂઆત કરનાર કોણ હતો? તો કે ડેલહાઉસી હતો. આ ઉપરાંત કલકત્તાથી લાહોર ધોરીમાર્ગનું નિર્માણ કરાવ્યું હતું. યાદ રાખજો, કલકત્તાથી લાહોર ધોરીમાર્ગનું નિર્માણ એટલે કે ગ્રાન્ડ ટ્રંક રોડનું નિર્માણ કરનાર કોણ હતો? રોડ, બરાબર, એનું નિર્માણ અથવા એનું રિપેરિંગ કરનાર હતો ડેલહાઉસી. કલકત્તાથી લાહોર સુધી ધોરીમાર્ગ બનાવ્યો, રસ્તો બનાવ્યો. આ ઉપરાંત ઘણા બધા એને કામ કર્યા છે. આ ઉપરાંત પ્રથમ ટેલિગ્રાફ લાઇન કોલકાતાથી આગ્રા 1853માં નાખનાર કોણ હતું? તો કે ડેલહાઉસી. પ્રથમ ટેલિગ્રાફ લાઇન એટલે કે ટપાલ માટેની જે ટેલિગ્રાફ આવે, ટેલિગ્રાફની લાઇન નાખી, બરાબર, 1853માં. કોને? ડેલહાઉસીએ. કયા કયા પ્રદેશ વચ્ચે? કોલકાતાથી આગ્રા વચ્ચે પ્રથમ ટેલિગ્રાફ લાઇન નાખનાર ડેલહાઉસી હતો, બરાબર. પોસ્ટ ઓફિસ એક્ટ હેઠળ 1854માં ભારતમાં પોસ્ટ ઓફિસ ટાર ટપાલ સુવિધાની શરૂઆત કરી. આ પ્રશ્ન આપણે પૂછી શકાય. ભારતમાં ટાર ટપાલ સેવાની શરૂઆત કરનાર કોણ હતો? ડેલહાઉસી. ટાર ટપાલ સેવાની શરૂઆત ક્યારે થઈ? 1854માં થઈ. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, 1854માં
તાર ટપાલ સેવાની શરૂઆત થઈ અને આ સેવાની શરૂઆત કરી કોને? ડેલ હાઉસીએ. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે તાર ટપાલ વ્યવહાર શરૂ કર્યો ડેલ હાઉસીએ. યાદ રાખજો, ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે, બરાબર, તાર ટપાલ વ્યવહાર શરૂ કરનાર કોણ હતો? ડેલ હાઉસી. આ ઉપરાંત તેને પંજાબમાં નહેરોનું નિર્માણ કર્યું. યાદ રાખજો, ગંગા નહેર કે જેનું બાંધકામ 1839માં શરૂ થયું હતું, એ ગંગા નહેરને પૂરી કરાવનાર ગવર્નર જનરલ કોણ હતો? ડેલ હાઉસી. બરાબર, એને ગંગા નહેરનું બાંધકામ પૂરું કરાવ્યું. આ ઉપરાંત પંજાબમાં ઘણી બધી નહેરોનું નિર્માણ કર્યું છે વિદ્યાર્થી મિત્રો. આ ઉપરાંત દરેક પ્રાંતમાં લોક નિર્માણ વિભાગની રચના કરી. પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ, બરાબર, PWD, પ્રથમ પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટની સ્થાપના કરનાર એટલે કે જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કરનાર કોણ હતો? ડેલ હાઉસી. પરીક્ષામાં પ્રશ્ન આ મોસ્ટ ટાઈમથી પૂછાય છે કે જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કરનાર કોણ હતો? તો જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કરનાર હતો ડેલ હાઉસી, જેને જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કરી હતી. આ ઉપરાંત અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા વુડ ડિસ્પેચ દ્વારા અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા કરનાર પણ ડેલ હાઉસી હતો, જેને દરેક જિલ્લામાં ગ્રાન્ટેડ અંગ્રેજી સ્કૂલો અથવા તો સરકારી સ્કૂલો સ્થાપી હતી. બરાબર છે, અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા કરી હતી. આ ઉપરાંત વિલિયમ બેન્ટિંગે જે સામાજિક સુધારાઓ કર્યા એમાં એક વધુ પડતો સુધારો કર્યો કોને? ડેલ હાઉસીએ. વિધવા પુનઃવિવાહ અને બાળ લગ્ન પ્રતિબંધક ધારો 1855 કોને? ડેલ હાઉસીએ પસાર કર્યો. ડેલ હાઉસે વિધવા પુનર્વિવાહ છે એ કાયદાને મંજૂરી આપી કે ભાઈ વિધવા છે પણ પુનર્વિવાહ કરી શકશે. પહેલાંના સમયમાં કેવું હતું કે વિધવા છે એ પુનર્વિવાહ ન કરી શકે, જેનો પતિ મૃત્યુ પામ્યો એ સ્ત્રી બીજી વાર લગ્ન ન કરી શકે. પરંતુ વિધવા પુનર્વિવાહને છૂટ આપનાર અંગ્રેજ ગવર્નર કોણ હતો? તો કે ડેલ હાઉસી. એને વિધવા પુનર્વિવાહ કાયદો અને બાળ લગ્ન પ્રતિબંધક ધારો 1855 પસાર કર્યો. પ્રશ્ન પૂછી શકાય, યાદ રાખજો. બાળ લગ્ન પ્રતિબંધક ધારો પસાર કરનાર અંગ્રેજ ગવર્નર કોણ હતો? ડેલ હાઉસી. આ ઉપરાંત વિધવા પુનઃ લગ્ન માટેનો કાયદો ઘડનાર અંગ્રેજ ગવર્નર કોણ હતો? ડેલ હાઉસી. હવે ભારતના વાઇસરોય, ભારતનો પહેલો વાયસરોય કેનિંગ હતો. આમ જોવા જઈએ ને તો ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા નિયુક્ત છેલ્લો ગવર્નર જનરલ એ લોર્ડ કેનિંગ હતો અને બ્રિટિશ તાજ દ્વારા નિયુક્ત પ્રથમ વાયસરોય એ પણ લોર્ડ કેનિંગ હતો. તો વિદ્યાર્થી મિત્રો કઈ રીતે? તો કે 1857માં જે ક્રાંતિ થઈ, તમને ખબર છે 1857નો જે બળવો થયો, બરાબર છે, 1857ની જે ક્રાંતિ થઈ, એ ક્રાંતિ થયા પછી બ્રિટિશ સંસદે નક્કી કર્યું કે ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનનો અંત આવી દેવામાં આવે અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો તમામ વહીવટ બ્રિટિશ તાજ હેઠળ લઈ લેવામાં આવે. એટલે કે હવે ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એનો અંત આવી ગયો, ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનનો અંત આવી ગયો અને તમામ શાસન, ભારતનું તમામ શાસન, અંગ્રેજોના હાથ હેઠળના તમામ પ્રદેશો, બરાબર છે, હવે એનું શાસન કોણ કરશે? બ્રિટિશ તાજ એટલે કે બ્રિટિશની રાણી વિક્ટોરિયાના હાથ હેઠળ આવી ગયો. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. એટલે કે હવે 1857થી ભારતમાં બ્રિટિશ તાજનું શાસન એટલે કે રાણી વિક્ટોરિયાનું શાસન ચાલુ થયું. બરાબર, ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનનો શું આવી ગયો? અંત. તો બ્રિટિશ તાજ દ્વારા વાયસરોયની નિમણૂક થઈ અને પહેલો જ વાયસરોય એટલે લોર્ડ કેનિંગ, બરાબર, ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા નિમાયેલો છેલ્લો ગવર્નર જનરલ લોર્ડ કેનિંગ અને બ્રિટિશ તાજ દ્વારા નિમાયેલો પહેલો વાયસરોય એટલે લોર્ડ કેનિંગ, જેનો કાર્યકાળ છે 1856થી 1862. એના સમયમાં 1857નો સ્વતંત્રતા સંગ્રામ થયો, રાણી વિક્ટોરિયાનો ઢંઢેરો ભારતમાં આવ્યો, એ મુજબ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો અંત થયો અને ભારતમાં બ્રિટિશ તાજના શાસનની શરૂઆત થઈ. 1858માં ભારતીય પરિષદ અધિનિયમ આવ્યો, એ પણ કેનિંગના સમયમાં આવ્યો. આ ઉપરાંત પોર્ટફોલિયો પદ્ધતિ ભારતમાં દાખલ કરનાર કોણ હતો? કેનિંગ હતો. યાદ રાખજો, પોર્ટફોલિયો પદ્ધતિ દાખલ કરનાર કેનિંગ હતો. આમ 1757 પ્લાસીના યુદ્ધથી અંગ્રેજ સત્તાની જે શરૂઆત થઈ હતી, બંગાળનું જે શાસન અંગ્રેજોના હાથમાં આવ્યું હતું, એનો વિસ્તાર એટલો બધો વધી ગયો કે 1857 સુધીમાં મોટા ભાગના પ્રાંતો અંગ્રેજોએ જીતી લીધા હતા. ભારતના મોટા ભાગના પ્રાંતો ઉપર અંગ્રેજોનું શાસન હતું, અંગ્રેજોનો અધિકાર હતો, અંગ્રેજોના નિયંત્રણ હેઠળ હતું. આમ 100 વર્ષ
1757 થી 1858 100 વર્ષમાં અંગ્રેજોએ ભારતના મોટા ભાગના પ્રાંત જીતી લીધા હતા, બરાબર છે, અને ભારતમાં બ્રિટિશ સત્તાનો વિસ્તાર વધ્યો હતો વિદ્યાર્થી મિત્રો. આમ ઈસવીસન 1600માં જે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ હતી, જેઓ ભારતમાં માત્ર વેપાર કરવા માટે આવ્યા હતા, 1857 સુધીમાં વેપારીઓ શાસકો બની ગયા અને ભારતના મોટા ભાગના પ્રદેશો ઉપર એનું શાસન સ્થપાયું. તો આજના આપણા ટોપિક એ જ હતા કે વેપારીઓ કઈ રીતે શાસક બન્યા, ભારતમાં યુરોપીય પ્રજાનું આગમન, કઈ કઈ પ્રજાઓનું આગમન થયું, અને ભારતમાં જે બ્રિટિશરો છે એમને પોતાની સત્તાનો કઈ રીતે વિસ્તાર કર્યો એની આપણે વાત કરી, બરાબર છે. આ ઉપરાંત કયા કયા ગવર્નર જનરલ અને એના કાર્યકાળમાં કયા કયા ઘટનાઓ બની તેની પણ આપણે વાત કરી વિદ્યાર્થી મિત્રો. હવે એની સાથે સાથે આપણે પૂછાતા પ્રશ્નો, ભારતનો પ્રથમ વાયસરોય હતો કેનિંગ, જ્યારે અંતિમ વાયસરોય હતો અંગ્રેજોનો અંતિમ વાયસરોય માઉન્ટ બેટન. જોજો, યાદ રાખજો, ભારતનો અંતિમ વાયસરોય અથવા તો ભારતનો અંતિમ અંગ્રેજ વાયસરોય હોય ને તો એ હતો માઉન્ટ બેટન, અંતિમ વાયસરોય, બરાબર છે, જેનો કાર્યકાળ 1947 થી 1948 સુધીનો હતો. એ ભારતનો અંતિમ વાયસરોય છે વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો, બરાબર છે, પરીક્ષામાં પૂછી શકાય. ભારતનો અંતિમ વાયસરોય અને ભારતનો પ્રથમ ગવર્નર જનરલ. જોજો, ભારતનો અંતિમ વાયસરોય કોણ? તો કે માઉન્ટ બેટન, જે અંતિમ વાયસરોય હતો, બરાબર છે. અને સ્વતંત્ર ભારતનો પ્રથમ અંગ્રેજ ગવર્નર જનરલ હોય ને તો માઉન્ટ બેટન. જોજો, ભારતનો પ્રથમ અંગ્રેજ ગવર્નર જનરલ, આપને એવું પ્રશ્ન કહે ને અંગ્રેજી ગવર્નર જનરલ, તો માઉન્ટ બેટન આવશે. જ્યારે આપણે એમ કહે ને કે સ્વતંત્ર ભારતના પ્રથમ અને અંતિમ ગવર્નર જનરલ, અંતિમ ભારતીય ગવર્નર જનરલ, તો ચક્રવર્તી રાજગોપાલાચારી એ સ્વતંત્ર ભારતના પ્રથમ અને અંતિમ ભારતીય ગવર્નર જનરલ છે. જોજો, સ્વતંત્ર ભારતના અથવા ભારતના અંતિમ ગવર્નર જનરલ અથવા તો પ્રથમ ગવર્નર જનરલ અંગ્રેજ કયા હતા? તો ભારતનો પ્રથમ અંગ્રેજ ગવર્નર જનરલ હતો માઉન્ટ બેટન. યાદ રાખજો, ભારતનો પ્રથમ અંગ્રેજ ગવર્નર જનરલ કોણ હતો? માઉન્ટ બેટન. અથવા આપને એમ પૂછાય કે ભારતનો અંતિમ વાયસરોય કોણ હતો? તો માઉન્ટ બેટન આવશે. ભારતનો અંતિમ વાયસરોય માઉન્ટ બેટન. ભારતનો પ્રથમ અંગ્રેજ ગવર્નર જનરલ તો માઉન્ટ બેટન. ભારતનો પ્રથમ ભારતીય ગવર્નર જનરલ કોણ? તો ચક્રવર્તી રાજગોપાલાચારી. એ ભારતનો પ્રથમ અને અંતિમ ભારતીય ગવર્નર જનરલ છે. યાદ રાખજો, ભારતનો પ્રથમ અને અંતિમ ગવર્નર જનરલ ચક્રવર્તી શ્રી રાજગોપાલાચારી, અને ભારતનો પ્રથમ અંગ્રેજ ગવર્નર જનરલ કે તો માઉન્ટ બેટન આવશે, અને ભારતનો પ્રથમ ભારતીય ગવર્નર જનરલ કે તો ચક્રવર્તી રાજગોપાલાચારી આવશે. વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો. અને આપને એક પ્રશ્ન એવો પૂછી શકાય કે ક્યારે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો ભારતમાં શાસનનો અંત આવ્યો? તો ભૂલથી આપણે 1947 લખી દઈએ છીએ, પણ યાદ રાખજો, બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો શાસનનો અંત 1857ની ક્રાંતિ પછી આવી ગયો, અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીની જગ્યાએ ભારતમાં કોનું શાસન આવી ગયું? બ્રિટિશ તાજનું શાસન આવી ગયું. એટલે કે બ્રિટનની રાણી વિક્ટોરિયાના શાસન હેઠળ ભારતના પ્રદેશનું શાસન ચાલવા માંડ્યું. યાદ રાખજો, અને એને ગવર્નર જનરલની જગ્યાએ વાયસરોયની નિમણૂક કરવાની શરૂઆત કરી. વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો, ભારતનો પ્રથમ વાયસરોય કેનિંગ છે અને અંતિમ વાયસરોય માઉન્ટ બેટન છે. આ પ્રશ્ન પણ યાદ રાખવા જાય છે વિદ્યાર્થી મિત્રો. આશા રાખું છું વિડીયો ગમ્યો હશે, અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક જરૂર કરજો. સાથે સાથે ICS દ્વારા ઘણા બધા પ્રોગ્રામ ચાલે છે, બરાબર છે. ICS દ્વારા ઘણી બધી કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી થાય છે, તો એ તૈયારી માટે પણ તમે ICSનો સંપર્ક કરી શકો છો. અમે વોટ્સઅપ, ફેસબુક અને ઓલ સોશિયલ મીડિયામાં અવેલેબલ છે. હવે આપણે જોઈ લઈએ કે પાછલી અમુક પરીક્ષાઓમાં કયા કયા પ્રશ્નો પૂછાયા હતા. તો સૌથી પહેલું, ભારત આઝાદ થયો ત્યારે છેલ્લા અંગ્રેજ ગવર્નર જનરલ, જો મેં તમને ચોખવટ કરીને કીધું તો યાદ છે, છેલ્લા અંગ્રેજ ગવર્નર જનરલ કોણ હતા? માઉન્ટ બેટન. તલાટી કમ મંત્રી, 23/8/2015માં પૂછાયેલો પ્રશ્ન છે. આ ઉપરાંત બીજો પ્રશ્ન, 1793ના કોર્નવોલિસ કોડ દ્વારા નીચેનામાંથી કયા કાર્ય કલેક્ટર કચેરીમાંથી લઈ લેવામાં આવ્યા? તો 1793માં કોર્નવોલિસ કોડ દ્વારા કયું કાર્ય? તો કે ન્યાયિક કાર્ય કલેક્ટર કચેરીમાંથી લઈ લેવામાં આવ્યા હતા, બરાબર છે. કોર્નવોલિસ કોડ દ્વારા કલેક્ટરને જે ન્યાયિક કાર્ય કરવા પડતા હતા, કલેક્ટરને બે પ્રકારના કાર્ય આપ્યા હતા, બરાબર છે ને, યાદ છે ને તમને? એક તો શું કરવાનું?
મહેસૂલ ઉઘરાવવાનું, બીજું ન્યાય આપવાનો. બે કાર્ય કલેક્ટરને આપ્યા હતા, પરંતુ 1793ના કોર્નવોલિસ કોડ દ્વારા કલેક્ટર પાસેથી ન્યાયિક કાર્યો છીનવી લેવામાં આવ્યા અથવા ન્યાયિક કાર્ય લઈ લેવામાં આવ્યા. જીપીએસસી મેન્સ પેપર 1 2016માં પૂછાયેલો પ્રશ્ન છે. ત્રીજું, રેગ્યુલેટિંગ એક્ટ 1773 અથવા નિયામક ધારો 1773 પસાર થયો એ સમયે ઇંગ્લેન્ડના વડાપ્રધાન કોણ હતું? તો ત્યારે એના ઇંગ્લેન્ડના વડાપ્રધાન હતા લોર્ડ નોર્થ. યાદ રાખજો, રેગ્યુલેટિંગ એક્ટ 1773 પસાર થયો ત્યારે ઇંગ્લેન્ડના વડાપ્રધાન લોર્ડ નોર્થ હતા. બરાબર છે. આ ઉપરાંત આગળનો પ્રશ્ન, ડેલહાઉસીની ખાલસા નીતિ હેઠળ કરજની ઉઘરાણી તળે કોણ ખાલસા થયું? તો કરજની ઉઘરાણી તળે વરાડ પ્રાંત. બરાબર છે. નિઝામનો જે વરાડ પ્રાંત છે અથવા હૈદરાબાદના નિઝામનો જે વરાડ પ્રાંત છે એ કરજની ઉઘરાણી તળે ખાલસા થયો. તો જો તમને ખબર છે ને, એક તો યુદ્ધ દ્વારા ખાલસા કર્યા હતા, અપુત્ર મૃત્યુ પામ્યા હોય એ રાજાઓના પ્રદેશ ખાલસા કર્યા હતા, યુદ્ધ દ્વારા ખાલસા કર્યા હતા. આ ઉપરાંત નામમાત્રની સત્તા હોય એને ખાલસા કરી લીધા હતા. આ ઉપરાંત કરજની ઉઘરાણી તળે પણ ઘણા બધા પ્રદેશોને ખાલસા કર્યા હતા. બરાબર. તો કરજની ઉઘરાણી તળે કોને ખાલસા કર્યું હતું? વરાડ પ્રાંતને ખાલસા કર્યું હતું. આ ઉપરાંત ભારતમાં વેપાર કરવા માટે સૌપ્રથમ કઈ પ્રજા આવી? તો કે પોર્ટુગીઝ પ્રજા આવી હતી. ક્યારે આવી હતી? તો કે 1498માં આવી હતી પોર્ટુગીઝ પ્રજા, જેને ફિરંગી પ્રજા કહેવાય. ભારતમાં આવનાર સૌપ્રથમ પોર્ટુગીઝ 1498માં વાસ્કો ગામા, આપને યાદ હોવું જોઈએ. આ ઉપરાંત વેલેસ્લીની સહાયકારી યોજના નીચેના પૈકી કયા શાસકે નહોતી સ્વીકારી? તો ભાઈ તમને ખબર જ હોવી જોઈએ, મૈસૂરના ટીપુ સુલતાને સહાયકારી યોજના નહોતી સ્વીકારી, એટલે તે ટીપુ સુલતાન અને અંગ્રેજો વચ્ચે ચોથો મૈસૂર વિગ્રહ થયો અને એમાં ટીપુ સુલતાનનું મૃત્યુ થયું હતું. યાદ રાખજો. આગળ, ઈસ્ટ ઇન્ડિયા કંપનીને સુરતમાં ફેક્ટરી સ્થાપવાની પરવાનગી કોને આપી? જહાંગીર. બધી પરવાનગી જહાંગીરે જ આપી હતી. યાદ રાખજો, ઈસ્ટ ઇન્ડિયા કંપનીને સુરતમાં ફેક્ટરી સ્થાપવાની પરવાનગી આપી હતી જહાંગીર. 1905માં બંગાળના વિભાજન દરમિયાન ભારતના ગવર્નર જનરલ કોણ હતા? લોર્ડ કર્ઝન. આ પણ પ્રશ્ન પૂછી શકાય. યાદ રાખજો, 1905માં બંગાળનું વિભાજન થયું. બરાબર. એને બંગભંગ કહેવાય. તો બંગાળના વિભાજન દરમિયાન ભારતના ગવર્નર જનરલ કોણ હતા? અથવા તો ભારતના ગવર્નર જનરલ કોણ હતા? લોર્ડ કર્ઝન. લોર્ડ કર્ઝન 1905માં ભારતના ગવર્નર જનરલ, અને એના સમયમાં બંગાળના ભાગલા થયા હતા. ભારત માટે સમુદ્ર માર્ગની શોધ કોણે કરી? વાસ્કો દ ગામા. વાસ્કો દ ગામાએ ભારતમાં આવવા માટે સૌ પ્રથમ સમુદ્ર માર્ગની શોધ કરી હતી. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો. આ ઉપરાંત ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા? વિલિયમ બેન્ટિંગ. યાદ રાખજો, ભારતના પ્રથમ ગવર્નર જનરલ વિલિયમ બેન્ટિંગ હતા. યાદ રાખજો, વિલિયમ બેન્ટિંગ હતા. એ ભારતના પ્રથમ ગવર્નર જનરલ હતા. ત્યારબાદ આગળ, ચોથો મૈસૂર વિગ્રહ સને 1799 વખતે ગવર્નર જનરલ કોણ હતા? ચોથા મૈસૂર વિગ્રહ વખતે ગવર્નર જનરલ કોણ હતા? તો કે લોર્ડ વેલેસ્લી. તમને યાદ હોવું જોઈએ. યાદ રાખજો કે મરાઠા વિગ્રહ કહે ને તમને, ત્રીજો મરાઠા વિગ્રહ, તો મરાઠા વિગ્રહ વખતે પણ લોર્ડ વેલેસ્લી જ હતા ગવર્નર જનરલ, અને ચોથા મૈસૂર વિગ્રહ વખતે પણ લોર્ડ વેલેસ્લી જ ગવર્નર જનરલ હતા. વાસ્કો દ ગામા ભારત ક્યારે આવ્યો? 1498માં આવ્યો. બરાબર. કોની મદદથી? તો કે કાનજી માલમ નામનો જે કચ્છનો એક નાવિક હતો એની મદદથી ભારત પહોંચ્યો, બાકી પહોંચત જ નહીં. આ ઉપરાંત કર્ણાટક વિગ્રહો કઈ બે પ્રજા વચ્ચે લડાયા? કર્ણાટક વિગ્રહો તમને યાદ હોવું જોઈએ, અંગ્રેજો અને ફ્રેન્ચો વચ્ચે કર્ણાટક વિગ્રહો લડાયા હતા. યાદ રાખજો, અંગ્રેજો અને ફ્રેન્ચ પ્રજા વચ્ચે કર્ણાટક વિગ્રહ લડાણા. કેટલા કર્ણાટક વિગ્રહ લડાણા? 3 કર્ણાટક વિગ્રહ લડાણા હતા. બરાબર છે. 3 કર્ણાટક વિગ્રહો થયા અંગ્રેજો અને ફ્રેન્ચો વચ્ચે. બરાબર છે. આગળ, નીચેના પૈકી કોના સમયમાં સનદી સેવાનો આરંભ થયેલો હતો, જે પછી ICS તરીકે પ્રખ્યાત થઈ? જોજો, ICS એટલે આપણી સંસ્થાનું નામ છે, એ ICS નહીં, ઇન્ડિયન સિવિલ સર્વિસ તરીકે પ્રખ્યાત થઈ. તો કઈ? કોર્નવોલિસના સમયમાં સનદી સેવાની શરૂઆત થઈ હતી. યાદ રાખજો, ભારતીય સનદી સેવા અથવા ઇન્ડિયન સિવિલ સર્વિસના પ્રારંભિક અથવા ઇન્ડિયન સિવિલ સર્વિસના સ્થાપક કોણ હતા? ઇન્ડિયન સિવિલ સર્વિસનો આરંભ કોણે કર્યો હતો? તો કે લોર્ડ કોર્નવોલિસે. કોર્નવોલિસે સિવિલ સર્વિસ એટલે કે સનદી સેવાનો આરંભ કર્યો હતો. ભારતમાં સૌપ્રથમ પોર્ટુગીઝ વાયસરોય તરીકે કોણ આવ્યો? ફ્રાન્સિસ્કો ડ આલ્મોડા.
ફ્રાન્સિસ્કો દી આલ્મોડા અથવા ફ્રાન્સિસ્કો દ આલ્મોડા એ પ્રથમ પોર્ટુગીઝ વાઇસરોય હતા. જીપીએસસી ક્લાસ 2માં પૂછાયેલો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો. આ બધા પ્રશ્નો આપણે પૂછાઈ ગયેલા છે આજના ભણાવેલા ટોપિકમાંથી, એટલે મેન ટોપિક આપણે યાદ રાખવાના છે, યાદ રાખજો. વિલિયમ બેન્ટિંગે કરેલા સુધારાઓ પણ મહત્ત્વના છે. ડેલ હાઉસીનો સમયગાળો પણ મહત્ત્વનો છે, યાદ રાખજો. ખાલસા નીતિ બરાબર છે. આ બધા પ્રશ્નો આપણે પરીક્ષામાં પૂછાઈ શકે છે. આઈ થિંક તમે વિડીયો એન્જોય કર્યો હશે. વિડીયો ગમ્યો હોય તો એક લાઇક જરૂર કરજો. અને આઈસીએસનો મોટો છે કીપ લર્નિંગ, કીપ એજ્યુકેટિંગ, બીકોઝ એઝ વી ઓલ નો એજ્યુકેશન ઇઝ લાઈફ ઇટ સેલ્ફ. થેન્ક યુ. હેવ અ ગુડ ડે.